જય હિન્દ જય ભારત જય ગુરુ તાજ ખસતો લાગી ગયો નેટ ઓછું હાલે તારે ના ના હાલ એમ તો હાલ છે ના ના હાલ છે જોડાવો જલ્દી જોડાવો બતાવ્યું એમાં ના 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 પેલા જોઈએ હાલે તો જોડાવો મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો સ્લો કનેક્શન સ્લો હાલે છે એ વાંધો છે રાહુલભાઈ મકવાણા જય માતાજી રાજભાઈ સોલંકી જય માતાજી હરપાલસિંહ સુડાસમા જય માતાજી રાજભાઈ આવી ગયા અમારે કરણભાઈ સોલંકી જય માતાજી જોડાઓ મિત્રો આજે સત્તુ ભુવા આ ડીંડક કરનાર સત્તુ ભુવા અને જીવરાજ કુંડિયો આ બેયના જે ધબધબાટી બોલાવવાની છે જીવરાજ કુંડિયો અત્યારે એને એવું લાગે કે સત્તુ ભુવાનો વિરોધ ચાલુ છે એટલે દીપકભાઈ અમને મૂકી દે પણ જીવલા તને મૂકીશ નહીં અને તું તારા જે સાગરીત તારો રામજી ખાંગરવાળો એટલે કે જે ફૈબા જે બની છે અત્યારે એને સપોર્ટમાં લઈ અને એના થ્રુ વિડીયો બનાવી અને તું પાછો દૂધનો ધોયેલો રહેશો તો તને એમ લાગે છે કે સત્તુ ભુવાનો વિરોધ હાલે છે આ ભાઈને અમુક સમાજને વિરોધ થઈ ગયો છે તો અમે આમાં કાંઈક લાભ લઈ લઈ પણ જીવરાજ કુંડિયા તને મૂકીશ નહીં કારણ કે તને કાયદાકીય રીતે એવું નહીં કે તને કાંઈ કરી નાખવું તને મારી નાખવું ફોડી નાખવું એ અમારી પાસે નથી આવતું પણ કાયદાકીય રીતે તને સમાજમાં નાતના ધારા ધોરણ પ્રમાણે તને મૂકીશ નહીં એટલે આ તારો જે સાગરીત છે અને તું રૂપિયા દઈને એની પાસે કામ કરાવશો એવો રામજી ખાંગરવાળો સાલું લાઈવ છે અત્યારે ફોન નહીં ઉપાડું જગુ દાદા કોરડા આવી જાઓ કોરડા શું છે અમારે કોરડા થોડા અમારી કઈ પેઢી નાખી છે ભાઈ એટલે કોરડા ફોરડાની વાત નહીં કરવાની અમારે કુળની દેવી અને કુળનો શ્યામ ઘરે બેઠો છે અને અમારે એવું કંઈ દુખાવણું નથી બરાબર અને એ માળવાળી માં મેલડી અત્યારે અમારે હર હંમેશ અમારી હારે છે અને જ્યાં અમારા દેવી પૂજક સમાજનું અપમાન થતું હોય અમારા પૂર્વજોનું અપમાન થતું હોય અને ત્યાં અમારે આવી અને અમારે હોનાની જાહેર પાણીમાં નાખવા આવવાનું થતું નથી એટલે સતુભાઈને કદાચ એવો ફાંકો રહેતો હોય કે દીપક સુડાસમાને માફી મંગાવશું તો એ ખોટી વાત છે આ સુડાસમા છીએ અમે તમે ખાચર હશો તો અમે સુડાસમા છીએ અમે પાછા વળવાના નથી અને અમે અમારા સમાજના હક અને અધિકાર માટે લડીએ છીએ અમારા પૂર્વજોના સન્માન માટે અને સ્વાભિમાન માટે લડીએ છીએ તો માફી દીપક સુડાસમા હમુનો ક્યારેય ન માંગે માફી તો સત્તુ ભુવા તમારે જ માંગવી પડે અને તમે ઘણા ખરા સાગરીતો પાસે ફોન કરાવો છો તો એક દી કાયદા કાનૂનના સકંજામાં ફસાવો એ 100%ની વાત છે જ્યાં તમારી માળવાળી મેલડીમાં તમને ક્યારેય બસાવ આવે તો કહેજો પણ તમે જે ધર્મના નામે જે ધતિંગ કરો છો એનો પર્દાફાશ દીપક સુડાસમા કરશે એ 100%ની વાત છે અને ન્યાય એકવાર પાછા તમને પાવડો લઈને જો પાણી ન વળાવવું ને તો એ દીપક સુડાસમા મટી જાવ તમે જ્યાં ભૂવાપણી કરો છો તાવામાં જે ખેલ કરો છો અને એ ખેલ બંધ ન કરાવવું ને તો એ દીપક સુડાસમા નહીં કારણ કે વાત અમારે ખાલી એક સ્વાભિમાનની હતી અમારા પૂર્વજોને અપમાનની હતી
અમારા સમાજના એક જે તમે અપમાન કર્યું હતું એની હતી, પણ આજે જે તમે ધમકી દેવરાવો છો અને જ્યાં પણ તમારા લોકો એમ કહે છે કાપી નાખો ને ફાડી નાખો ને મારી નાખો, આના હિસાબે હવે તમારે ત્યાં તાવામાં હું ઘરે તમારે સર તેલ ન ગરમ કરવા દો, બરાબર? એટલે હવે એ સતુ ભુવા તમને એ તમારી વાડીમાં જો પાવડો લઈને પાણી ન વળાવું ને તો હું એક ગોરાવા એક દેવી પૂજકનો દીકરો નહીં, બરાબર? એટલે હવામાં ન રહેવું, સતુ ભુવા હોય કે ગમે તે હોય. અને એક બીજી વાત વધારાની કહું છું કે અમે ખાલી આ ભુવાનો વિરોધ કરીએ છીએ. ભુવાનો વિરોધ એવી વાત કરી દઉં, એનો ખુલાસો કરી દઉં કે આ ભુવાએ અમારા દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન કર્યું, અમારા દેવી પૂજક સમાજના સ્વાભિમાનનું અપમાન કર્યું, વાઘરા કીધા, જહલો વાઘરી કહી અને અમારા પૂર્વજનું જાહેરમાં અપમાન કર્યું છે. એના માટે અમારે વિરોધ અમે કરીએ છીએ. એટલે અમે કોઈ કાઠી સમાજને આખા ગણતા નથી, અમે કોઈ દરબાર સમાજને ગણતા નથી, અમે કોઈ ક્ષત્રિય સમાજને વશમાં લાવતા નથી, અને અમે ક્યારે પણ જાતિવાદ ઊભો કરવા માટે અમે ક્યારે બોલ્યા નથી. એટલે કાઠી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે દરબાર સમાજ હોય કે અન્ય સમાજ ગમે તે હોય તો કોઈને માથે ન લેવું. અમે આ સતુ ભુવા જે ડિંડક કરે છે અને ધર્મના નામે જે ધંધા ખોલ્યા છે અને અમારા દેવી પૂજક સમાજના માળવાળીમાં મેલડીમાંના નામે જે રૂપિયા ઉઘરાવે છે, હવે મુદ્દો એ બન્યો છે. એટલે અમે દેવી પૂજક, અસલ દેવી પૂજક છીએ. એટલે યુટર્ન મારવાનો કોઈ સવાલ જ નથી. માફી સતુ ભુવાને માંગવાની છે, અમારા પૂર્વજોનું અપમાન થયું છે એ બદલ. બાકી તો ધૂણે એના વાંધો નથી, ભલે ધૂણ્યા કરે, પણ કહેવાનો મતલબ એમ કે ધૂણવું હોય તો મર્યાદામાં રહીને ધૂણો, કોઈ દેવી પૂજક સમાજનું નામ લઈને નહીં. કાલે સવારે ત્યાં કાંઈ પણ થાય, તમારા કોરડા ગામના જે માળવાડીમાં મેલડી બેઠા છે ત્યાં પણ કાંઈ પણ જો મુદ્દો બનશે કે કાંઈ પણ બનાવ બનશે તો એ સતુ ભુવાનું નામ નહીં આવે, ત્યાં દેવી પૂજક સમાજનું નામ આવે છે, ત્યાં દેવી પૂજક સમાજનું નામ આવશે. એટલે દેવી પૂજક સમાજનું નામ ખરાબ ન થાય, અમારા પૂર્વજોનું નામ ખરાબ ન થાય. અમારા દેવી પૂજક સમાજ અને અમારા પૂર્વજોનું નામ ખરાબ ન થાય એના માટે અમારી લડત છે. અમે કોઈ વાદ વિવાદમાં પડવા માંગતા નથી. અને જે સતુ ભુવાએ જે એના સાગરીતો ઊભા કર્યા છે અને એક આખો સામાજિક મુદ્દો બનાવવાની એને કોશિશ કરી છે. એટલે કે કાઠી સમાજને મારાથી ભડકાવ્યા છે એવો એક આ રામજી ખાંગરવાળો, અમિત ડાભી, ભાવેશ હળવદિયો, રાજેશ ઉઘરેજીયો, રમેશ હાથળિયો અને સતુ ભુવા અને સતુ ભુવાના સાગરીતો બધાય આ મળી અને આખો સામાજિક જે મુદ્દો બનાવ્યો અને મને સમાજથી લડાવી અને મને ખોટી રીતે એક ધમકીઓ અપાવે છે, મને મારી નાખવાની ધમકી આવે, કાપી નાખવાની ધમકી આવે છે, જાહેરમાં ખોટી રીતે મને સંડોવવા માંગે છે. એટલે મારે આ લોકોને બધાને કહેવાનું કે ભાઈ આમાં જે છે એ સામાજિક મુદ્દો નથી ભાઈ. અમે કોઈ સમાજનું અપમાન કરતા નથી. કાઠી સમાજને નમ્ર વિનંતી કરું છું, કાઠી સમાજના યુવકોને, દરબાર સમાજના યુવકોને અને ક્ષત્રિય સમાજના યુવકોને અને મોમેડિયન સમાજના યુવકોને અને ભરવાડ સમાજના યુવકોને બધાને મારે નમ્ર વિનંતી સાથે કહું છું કે અમારે કોઈ જાતિવાદ અમે ફેલાવતા નથી. અમારે કોઈ જાતિથી કોઈ અમને વાંધો નથી. અમારે તો ફક્ત વાંધો છે અમારા પૂર્વજોનું જે અપમાન થયું છે, અમારા દેવી પૂજક સમાજનું જે અપમાન થયું છે અને અમને ખોટી રીતે સમાજમાં બદનામ કરે છે એના માટે આ વિરોધ છે. અને વિરોધ છે ખાલી ફક્ત ને ફક્ત સતુ ભુવાનો. સતુ ભુવા હવે તારે ભાઈ બંધ થવું પડશે, ધૂણતું બંધ થવું પડશે, એ 100%ની વાત છે, બરાબર? સતુ ભુવા હરે સવી, જય માં મેલડી. સતુ ભુવા હારે જ રહેજો, અમને કાંઈ વાંધો નથી, બરાબર? ઘણા ખરા કમેન્ટ ખરાબ કરે છે એને આપણે બ્લોક કરી દઈએ. કારું પોપટ પરમાર, જય માતાજી. આજે વાઘરા લખે છે ને એની કમેન્ટ રહેવા દેજો, એટલે મારા દેવી પૂજક સમાજને ખબર પડે.
આ જે વાઘરા વાઘરા કરે છે એ આપણે કમેન્ટ રહેવા દઈએ, કારણ કે આ દેવી પૂજક સમાજને ભાન વળે કે તમે જે વાઘરા થવા ગયા ને એટલે આ એનું પરિણામ છે. બરાબર. સોલંકી વિપુલભાઈ જય માતાજી, ઘોઘાભાઈ સોલંકી જય માતાજી, સાહિલભાઈ પરમાર દલિત સમાજ તારા ભેગું છે, તમારા ભેગું છે. આભાર ભાઈ, અમારા દલિત સમાજ કહે છે કે અમે તમારા ભેગા છીએ, તો આભાર તમારો દલિત સમાજનો. દીપકભાઈ ગોસ્વામી ઉનાથી જય માતાજી, આકાશભાઈ જય માતાજી ભાઈ. જોડાવ મિત્રો, અને કેટલા લોકો અત્યારે જોડાના છે તો એ પ્રમાણે કહેજો ભાઈ, અને લખજો કેટલા જણા લાઈવ જોવો છો તમે. આ જે તમે ત્યાં ગયા અને વાઘરા જે થવા ગયા ભાઈ, એટલે અત્યારે આ કમેન્ટમાં જો ઘણા ખરા વાઘરા વાઘરા લખે છે. આ જો તમને આ એનું મહેનતાણું મળ્યું અત્યારે જોવો કે આ તમે સામેથી વાઘરા થવા ગયા એટલે હવે વાઘરા વાઘરા ચાલુ થઈ ગયું છે. બરાબર. પણ નપુસંકના પેટના હામાં આવીને ક્યારેક વાત કરો ને તો તમને ખબર પડે કે કેટલી વી હો થાય. હરામીના પેટના તમે જો છોકરા પેદા કરવા લાયક તમને રહેવા દઉં ને તો હું દેવી પૂજકનો દીકરો નહીં. ગાંડાના પેટનાઓ તમારા સમાજને જરીક કાંક થાય એટલે તમારું સન્માન અને અમારું અપમાન કરી નાખો એટલે અમારું કાંઈ નહીં. એમ ગાંડાના પેટનાઓ, હરામીના પેટનાઓ, ગમે તે હોય તમે મારા દેવી પૂજક સમાજનું કાંઈ પણ જો કર્યું અને અપમાન થયું એટલે તમને મૂકવામાં નહીં આવે. પછી ભલે તમે લોડમેનના શોધી ના હોય, અમારે કાંઈ લેવા દેવા નથી. બરાબર. ગાંડાના પેટના મૂર્ખના સરદારો, અમારે નાતી હારે જાતિ હારે અમારે અમે વાદ વિવાદમાં પડતા નથી. બરાબર. અમે નાતી જાતિમાં પડતા નથી. કોઈ ક્ષત્રિય સમાજને અમે કહેતા નથી, અમે કોઈ કાઠી સમાજને કહેતા નથી. અમે ફક્ત ને ફક્ત અમારા સન્માન માટે લડીએ છીએ, અમે સ્વાભિમાન માટે લડીએ છીએ. ધર્મનો વિરોધ ન હોય, ધર્મનો વિરોધ કરવો નથી, ધર્મનો વિરોધ કરતા નથી. દીપકભાઈ ઉપાડી લ્યો, બીજાનું રહેવા દો. એને કયો દેવી પૂજક ભાઈ, દેવી પૂજક ક્યાં તમારે થવું છે? તમારે તો વાઘરા થવું છે ને, વાઘરા જેને થવું છે ભાઈ. એટલે જો અત્યારે લાઈવમાં ઘણા ખરા વાઘરી કહે છે. માઇક ની શું જરૂર છે? તો ધીમે બોલ્યું તો સંભળાય છે, એવું કઈ નથી. સિસ્ટમ જ છે મારે, કદાચ હવે બહારનો અવાજ ન આવે, જોઈ લે. જે વાઘરી બોલે એને ઉપાડી લ્યો. એટલે મારે ખાલી એકલાને થોડું ઉપાડવાનું છે, તમારે બધાને ઉપાડવાનું છે. બરાબર. એ માઇકમાં બસ સરસરાટી આવે છે, નથી લાવ્યા નથી. રાજકોટિયા સાહિલભાઈ રાજકોટિયા જય માતાજી, કપિલભાઈ વડિયાતાર જુનાગઢથી જય માતાજી, સંજયભાઈ રાજુ. જોડાવ મિત્રો, જોડાવ. જય માધાતા. અમારા ઠાકોર સમાજે બહુ અમારી યાદી જોડાઈ ગયું છે ભાઈ. અમારો દલિત સમાજ, બસ આ બે સમાજ હોય તો અમારે બધા લડી લેવું. બરાબર.
અને દલિત સમાજે પૂરેપૂરું સમર્થન આપ્યું છે. ગારિયાધારથી સોલંકી અશોકભાઈ જય માતાજી, સાગરભાઈ જાદવ રાજકોટથી, બાવળિયા શૈલેષભાઈ જય માતાતા ભાઈ. ભાઈ આ બધાને હાથમાં આવી ગયું છે. સાચી વાત છે ભાઈ, હાથમાં આવી ગયું છે ડીંડક અને ગમે ત્યાં આ ઢોલ નગારા વગાડે અને એ એમ કહે કે મારી વાડીમાં મારા બાપની વાડી છે. ભાઈ તમારા બાપની વાડી હોય તો રાખો, અમારે ક્યાં એમાં ભાગ રાખવો છે કે અમારે ક્યાં કંઈ ખરીદી લેવી છે. પણ તમે આ જાતનું સોશિયલ મીડિયામાં ન ચડાવ્યું હોય તો ત્યાં કોઈ આવે? બરાબર, એટલે તમારે ફેમસ તો થવું છે, રૂપિયા કામમાં છે નહીં, ધર્મ હોય છે એનો વાંધો નથી. રોજસરામ નરેશભાઈ વિછિયાથી જય માતાજી ભાઈ. બસો 66 જણા કહે છે. સાગરભાઈ જાદવ રાજકોટથી જય માતાજી ભાઈ. સાગરભાઈ, તો તમારી વાડી તમારા પપ્પાની હોય, જે કાંઈ હોય, પણ મેલડી તમે કહો છો, અમે નથી કહેતા કે આ દેવી પૂજકની મેલડી છે, એ તમે કહો છો. તમે કીધું ને અમને ખબર પડી છે, અમને તો ખબર નથી. તમે બધું ભોપાળું સતું કર્યું, બરાબર, પણ એની વાડીમાં તમારે હવે પાણી વાળવાનું છે. સતુ ભુવા પાણી વાળતા હોય અને પછી ધૂણતા ધોરિયામાં કેવી મજા આવશે. એટલે આવું ન થાય. એટલે ધર્મની વાત માર્યો, ધર્મનું માનો અને અમારા દેવી પૂજક સમાજનું અપમાન કરતા મટી જાઓ. એટલે આવડે જોડાવો. બોટાદથી દેવરાજભાઈ ભોજૈયા જય માતાજી ભાઈ. 240 જણા થયા છે. ગિરીશભાઈ પાનસુરિયા જય માતાજી. શ્યામજીભાઈ ઉગરીજા જય માતાજી. પીધું ભાઈ. તમને એવું લાગતું હોય છે કે દીપકભાઈના ઘરે કોઈ લેડીઝ છે કે કોઈ લાગે ઘણા કે દીપકભાઈને ઘણી બધી નબળી વાતો ફેલાવે છે, તો એ કોઈ નથી. અમારે આ ભાઈ છે જે મને ચા પાણી ઘણીવાર દેતા હોય અને ઘણીવાર આપણા લાઈવમાં આવી અને ચા પાણી દેવા આવે છે. એ બસ અમારો એક મિત્ર છે. પણ એ મિત્રને હું જાહેરમાં હું કામ નથી લાવતો કે કારણ કે અમુક લોકો એને ધમકી દે અને એને બદનામ કરે, એને ગમે ત્યાં બહાર નીકળવું હોય તો તકલીફ થાય, એટલે હું એને સામે નથી આવવા દેતો. પણ ચા પાણી જોતા હોય તો ખાલી ચા પાણી અંબાવી જાય. બાકી કોઈ અમારી ઘરે કોઈ લેડીઝ નથી. અમે અહીંયા વાંઢા રહીએ છીએ, બરાબર. એટલે કોઈને એવું નહીં માનતો કે અમે બાયડું લઈને પીડ્યા છીએ, બરાબર. કોઈની બાયડું કોઈ બેન દીકરીઓમાં લઈ નથી ગયા, બરાબર. કે કોઈ બેન દીકરી એવી સસ્તી નથી કોઈનું, અને કોઈ સમાજનું અપમાન કરી નાખે એ કરવાવાળા કરતા છે. અમારે એવું નથી કે અમે કોઈ સમાજની અપમાન કરીએ. એટલે જે લોકો સતુ ભુવાના અત્યારે જે વખાણ કરે છે, પણ સતુ ભુવાના હવે વધીને હવે દિવસો ઢુકડા આવી ગયા છે. માતાજી ત્યાં રહે એવું લાગતું નથી, કારણ કે જે સતુ ભુવાએ ધંધા ચાલુ કર્યા છે. હવે તો પછી કેમ વિડીયો બંધ કરવા પડ્યા? સતુ ભુવાને કેમ માઇક બંધ કરી દેવા પડ્યા? કેમ બોર્ડ મારવા પડ્યા કે અહીંયા લાઈવ થતું નથી, અમે લાઈવ કરવાના નથી, વિડીયો કોઈ ઉતારવાનો નથી? કેમ તકલીફ પડી? નકર અત્યાર સુધી તમે લાઈવ વિડીયો કર્યા, ઇન્સ્ટામાં મૂક્યું, ફેસબુકમાં મૂક્યું, યુટ્યુબમાં મૂક્યું,
તો અત્યાર સુધી તમારા જે ધતિંગના જે ધંધા હાલ્યા, બરાબર, તો અત્યારે કેમ તકલીફ પડી ગઈ? દીપક ચુડાસમાનો વિરોધ ચાલુ થયો, દીપક ચુડાસમાએ ગોબા ઉપાડ્યા, પછી તમારે માઇક કાઢી નાખવા પડ્યા. હવે મૂંગું શું કામ આંકવું પડે? માતાજી એમ કીધું છે કે સતુ ભુવા તમે આ માઇક બાઇક હટાવી લ્યો, સોશિયલ મીડિયામાં ન ચડાવો તો જ હું રે, એમ કીધું છે. એટલે હવે લાઈવ કરો. જોડાઓ મિત્રો. જે અત્યારે આપણે ઘણા ખરાની કમેન્ટ જોઈ હમણાં, જે વાઘરા કઈ અને આમાં આપણને કહેવામાં આવ્યું કે તમે વાઘરા છો, તમે વાઘરા છો. શું કામ કે આપણે જ્યાં વાઘરા થવા ગયા ત્યારે ને, નગર અમારી લડાઈ શું છે કે અમારી લડત શું છે કે ભાઈ તમે ગમે એમ કરી અને અમને ભાઈ આ વાઘરા કહેતા મટી જાવ. અમારી લડત ઈ જ છે, અમારે કોઈ બીજી માથાકૂટ નથી. અને અમારા જે પૂર્વજોને જે અપમાન કરે છે અને જે ટોસડા નામે બોલાવે છે, તો ઘણાના ફોન આવે છે કે ભાઈ દીપકભાઈ એ સતુ ભુવા ધૂણતા હોય તો એ માતાજી ટોસડા નામે બોલાવે છે, કઈ સતુ ભુવા થોડા બોલાવે છે. તો સતુ ભુવાના મોઢે, સતુ ભુવાના ખોળીએ માતાજી રમવા આવે, વાત માની લીધી. તો એ સતુ ભુવાના ખોળીએ માતાજી રમવા આવતા હોય તો સતુ ભુવાને તુકારો કેમ નથી કરતા માતાજી? સતુ ભુવાના બાપુ હોય કે એના દાદા હોય ગજરુ બાપુ, એને કેમ માતાજી ગજરુ બાપુ કહે છે? એને કેમ તુકારો માતાજી કરતા નથી? પછી છેલ્લે અમારા પૂર્વજનું નામ આવે ને, ત્યાં કે જહલો વાઘરી. વાહ, એટલો સસ્તા. એટલે આ બધી તમારે એમ નહીં માની લેવાનું કે આ દેવી પૂજક છે એટલે આને બુદ્ધિઓ ન હોય. બુદ્ધિ બહુ છે, એટલે જે હાલતું એ હાલે. આમાં કોઈ ઊંચ નીચનું કોઈ માથાકૂટ નથી આવતી, કોઈ ઊંચ નીચની વાત નથી અમે કરતા. પણ જે તમે ખોટી રીતે અમને બદનામ કરો છો અને વાઘરા કઈ અને અમને એક નિશા દેખાડો છો, તો વાત એની છે. એટલે ગમે તે હોય માફી તો માંગવી પડશે. અને દીપક ચુડાસમા કોઈ દી માફી ન માંગે. મરી જાય ને, કદાચ કપાઈ જાય ને, રાય જવડા કટકા થતા છે ને, તો દીપક ચુડાસમા માફી ન માંગે. કારણ કે આમ જો આ મુદ્દો હાસો છે મારો. બાકી ખોટી રીતે હોત ને તો માફી હું અત્યારે 20-25 વિડીયો બનાવીને મૂકી દીધા હોત કે માફ કરજો ભાઈ. અને માફી માંગુ છું. ઘણી વાર કઈ મારી ભૂલ થઈ હોય માફી માંગી લઉં છું, વિડીયો બની જાય છે કાયદેસર. પણ આ મુદ્દામાં ગમે એવું થઈ જાય, હાવ કપાઈ જાય, પણ આ મુદ્દામાં દીપક ચુડાસમા માફી ન માંગે. બરાબર. તો જોડાઓ મિત્રો. અમારા વિજયભાઈ સાથળિયા, જય માતાજી ભાઈ. દીપક ચુડાસમા ક્યારેય યુટર્ન નહીં મારે. ગમે તેવી પરિસ્થિતિ થાય, સતુ ભુવાને વેમ રે કે એના સાગરીતોનો વેમ રે, એ કાઢી નાખે. દીપક ચુડાસમા આ મુદ્દે ક્યારેય માફી નહીં માંગે. બાકી હાલો, ધર્મની વાત ન હોય, અમારી સમાજની વાત ન હોય, અમારા સ્વાભિમાનની જો વાત ન હોય ને, તો અમે માફી માંગત. પણ આ મુદ્દે કોઈ દિવસ નહીં. ગમે તેવું ભલે થઈ જાય, પણ માફી બાફીની વાત જ છોડી દેવાની. બરાબર. એટલે જે અત્યારે આ જે મુદ્દો હાલી રહ્યો, આખો વિવાદ હાલી રહ્યો છે, એ વિવાદ હાલવા દેવાનો છે, મટાડવાનો નથી, મૂકવાનો નથી. અને ક્યારે પણ સમાજને આ રીતે ગેરબંધારણીય શબ્દ જે બોલશે એને મૂકવાના થતા નથી.
બરાબર. રાહુલભાઈ 255 લોકો થયા છે એમ કહે છે. વિજયભાઈ સુડાસમા, જય માતાજી. તો જે લોકોએ આ મને હલકામાં લઈ લીધો હતો, પહેલા તો જ્યારે ચાલુ થયો વિવાદ ત્યાં તો ઘણા બધા નીકળી પડ્યા હતા ડેંડા કે આમ કરશે ને તેમ કરશે. આ હું બિનઝેરી જે ડેંડા નીકળે ને આપણે પાણીમાં, બિનઝેરી ડેંડા, ખાલી ફૂફાડાવાળા. એને એવું લાગે કે દીપક સોડાસમાને ફૂફાડો મારીને બીવરાવી દેવું. બરાબર. જોડાઓ મિત્રો, જોડાઓ. અમારા કપિલભાઈ વડિયાતર કે દીપકભાઈ હમણાં મેળાનો ધંધો ચાલુ હતો એટલે તમારું લાઈવ જોઈ નતો શકતો. સાચી વાત છે, આભાર ભાઈ તમારો. અત્યારે તમે લાઈવ જોવો છો. અમારા કપિલભાઈ વડિયાતર જુનાગઢથી, પોતે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે, પણ આપણને સારું એવું પ્રતિભાવ આપે છે. અને દલિત સમાજ આખો આપણી સાથે જોડાવાનો છે કે જે અત્યારે આ સતુ ભુવાનો જે પર્દાફાશ થયો, અને હવે 2 દિવસ ખાલી શાંતિ રાખવાની છે. 2 દિવસ મારે થોડાક હું સબૂત ભેગા કરું છું. સબૂત ભેગા થઈ જાય અને સતુ ભુવાના ટોટલી પર્દાફાશ થાય. ધંધા કઈ રીતે ભાઈ રહ્યા છે ત્યાં, ક્યાંથી આ ધર્મ એને મળ્યું, અને 1372 વર્ષની વાત કરે છે સતુ ભુવા. આ મેલડીમાંની 1372 વર્ષની વાત કરે છે. તો 1372 વર્ષે, 1372 વર્ષ પહેલા જે માતાજીએ જસાદાદાજીને મળ્યા હતા, જસાદાદા હતા, તે એની આખી કહાની આપણે માતાજી પાસે જાણવાની છે. 1372 વર્ષની વાત કરે છે. તો 1372 વર્ષનો ઇતિહાસ શું છે એ માતાજીને કહેવો પડે ને. બરાબર. એટલે હવે તો બધું સંશોધન થાય. અત્યાર સુધી તમે જે લોલમ લોલ હાકી દીધું એમ નહીં, હવે બધું સંશોધન થવાનું છે. બરાબર. એટલે હવે સતુ ભુવા તમે ગમે તે કદાચ મગજ દોડાવતા હોય કે મને પકડવા કરતા હોય, મારા પરિવારને પકડવા કરતા હોય, કાંઈ પણ એક પણ ખરોશ મારા પરિવારને, મારા પરિવારના વ્યક્તિને આવી, એના બધા જવાબદાર રામજી ખાંગરવાળો, અમિત ડાભિયો, આરસી સોલંકી, આરબી પરમાર અને ભાવેલો હળવદિયો અને સતુ ભુવાના સાગરીતો બધાય રહે. એ કાયદેસર મેં અરજીમાં લખાવી દીધેલું છે. એ ગાંધીનગર ડીજીપીને. બરાબર. એટલે કોઈ વેમમાં ન રહ્યો. મને કાંઈ પણ ખરોશ આવશે એટલે તમારા ઢેબરા આભળી ગયા માનો. બરાબર. એટલે શાંતિથી રહેવું. અત્યારે આ દેશ અને દુનિયા સંવિધાનથી ચાલે છે. કોઈ આ તમારા ભુવાથી નથી ચાલતી. અને ભુવા સાવધાન થઈ જઈજો. તમને બહુ ધૂળ આવતી હોય ને, ટાઢું બહુ સડતી હોય ને, તમને બહુ આમ ઉટાટિયું નીકળતું હોય ને, ત્યાં અમારા દેવી પૂજક સમાજનું અપમાન નહીં. તમને જે અત્યારે આમ ઉરબળ કરો છો ને ભુવાઓ, હાસા ભુવાની વાત નથી કરતો. હાસા ભુવાઓને હું સલામ કરું છું. પણ જે ખોટે ખોટા છે, જે નાટકો કરે છે, આ તેલ ઉડાડે છે. એટલે તેલ ઉડાડવાની જરૂર શું છે? એની જગ્યાએ તેલ કાઢો ને, ડબો તેલ બધાને આપો ને. એટલું તેલ તમે કાયમ ઉડાડો છો. એની જગ્યાએ પૂરિયું તળો, ભજીયા બનાવો, માતાજીને કાંઈક એ જેટલા પબ્લિક આવે એને ખવડાવો. કાંઈ ખવડાવો છો તમે? હા. અને જે તેલનો તમે આ તાવાનું અનાદર કરો છો, તાવો કઈ રીતે લેવાય? માતાજી તાવો એમ કરે કોઈ દી? તમારા વાળ નાખે અંદર? તમે એટલા બધા આમ ધોયેલા છો? માતાજીનો જે તાવડો છે એમાં વાળ બોળો છો? એમાં અને પગ માથે પૂરું તેલ ઉડાડો છો? માતાજીનો આ તાવાનો કાંઈક મર્યાદા હોય. એ મર્યાદા અમારા દેવી પૂજક પાસે શીખવી પડે. બરાબર. અને જે દેવી પૂજક આ જે આવા ડીંડક કરતા હોય ને, એ હાસો દેવી પૂજક નહીં હોય. આ ડીંડક છે બધું, ડીંડક. એટલે આ ડીંડક તમારે બંધ જ કરવું પડશે. એટલે જે વસ્તુ સારી લાગતી હોય લાગશે ભાઈ. અને જે અત્યારે તાવાનું અનાદર કરો છો, તાવાની જે તમે
પગમાં તમે આ કરો છો ને ઘડીક હાથમાં લગાડો છો ને ઘડીક શરીરમાં લગાડો છો ને તાવામાં જેમ તમારે જેમ તળાવવું હોય એમ સોળ ભજન છો તમે છતું બુવા તમે સોળ ભજન હોય અને સોળ ભજન જેમ તમારે કાંઈ કરવાનું હોય તો સોળ ભજનની પહેલા વાત સાંભળી લેજો કે માતાજી કામ કેમ સોળ ભજનનું કર્યું અને સોળ ભજને કેટલી કેટલી એને પરીક્ષા કરી અને પરીક્ષામાંથી બહાર નીકળ્યા એ સોળ ભજનની વાર્તા સાંભળો અને સોળ ભજન કોણ હતા એ તાવા એને ઝીલેલા હશે અને પોતાના આખા શરીર તાવામાં નાખી દીધેલા છે અને સોળ ભજને તો એવું કરેલું છે પોતાના શરીરે પોતાની હાથે શેકા મારી એમાં મનગમતા મસાલા ભરી મીઠું ભરી અને પોતે આખા શિરાય અને માતાજીને એક થાળ કે માતાજીને જમણવાર કરવા માટે પોતાના બલિદાન રોજ દેતા હતા રોજ બધી શેકા આખા શરીરમાં મારી એમાં મસાલા ભરતા હતા મસાલા ભરી અને પોતે તેલની કડાઈમાં પડી જવાનું તળાઈ જવાનું અને તળાઈ અને માતાજીનું જે ભોજન એ પોતાના શરીરનું ભોજન આપતા હતા અને પોતાની આખે શરીરની આહુતિ કાયમ આપતા હતા એ સોળ ભજન રાજા અને માતાજી એવા હતા કે એનું ભોજન લઈ અને એની જે હાડકા નીકળ્યા હાડકાની ઢગલી કરીને પાછા સોળ ભજનને ઊભા કરતા હતા આ સોળ ભજન રાજાની આખી એક કાયમ દિનચર્યા થઈ ગઈ હતી અને આ સોળ ભજન રાજાની આખી ભક્તિ હતી આ એની સાકરીઓ હતી કે માતાજી પ્રત્યેનો એનો પાવર હતો એનો ભાવ હતો પણ તમે અત્યારે આ સોળ ભજન રાજા કોઈને કદાચ કરતા હોય અને એ સોળ ભજન રાજા આવડી બધી ભક્તિઓ કરીને તોય ધોણતા નતા અને માતાજી તમારે કોને ખબર સવારે 8-9 વાગ્યાનો કોઈ ટાઈમ બંધાઈ ગયો લાગે છે 7-8 વાગ્યાનો ટાઈમ બંધાઈ ગયો લાગે છે કે આ માતાજી આવ્યા પછી જાતા જ નથી આખો દિવસ તો માતાજીને આ આખું દેહ દુનિયાનું કામ માતાજી કરવા નહીં જતા હોય ને તો રવિવારે તો આખો દી તમે જ રાખી મૂકો માતાજીને તો માતાજી તમારે અહીંયા એટલું બધું ટકે બહુ સારું કહેવાય બરાબર અને હું કાંઈ નડતો હોય તો માતાજીને તમે આ રવિવારે કહેજો જેટલા ભૂવા બધાને કહું છું તમે ભૂવાઓ જે ખોટા છો ને તમે એ બધાને કહું છું સાચાની વાત નથી કરતો સાચા હોય એને હું નમન કરું છું પણ ખોટા ભૂલાવ તમને કહું છું કે તમે બધાને માતાજીને કહો કે મને ગાંડો કરીને આંધળો કરીને ત્યાં તમારા પારે લાવે બરાબર તો હું હાચું માનું કે નહીં તો તમે ધર્મવાળા છો તો તમે આ 15 દીધા તમારી ધબધબાટી બોલાવું છું તો તમે એક વાર એવી આરતા કેમ ન કરી તમારા સાગરીતોને બધાને સડાવવા પડે કે ગોતાવવા પડે ને લોકેશન કઢાવવા પડે ને ધમકીઓ દેવરાવી પડે આ બધું કરાવવું પડે તો તમે એમ કેમ નથી કહેતા માતાજીને કે માતાજી ગાલ લેતો દીપલાન તું આંધળો કરી લાવી તો અહીંયા કોડાન પાદર એમ કેમ નથી કહેતા એટલી બધી ભક્તિ કરો સમરા કાઢી ગઈ તમારી ભક્તિ તો તમે આ માતાજી એટલું કામ કેમ નથી કરતા દીપકભાઈ આજે તમારા લાઈવમાં દલિત સમાજમાં જે વહી ગઈ ભાઈ કમેન્ટ તમારી હાલો આપણે સુવા જવું ભાઈ અજયભાઈ સોલંકી હોઈ જાઓ ભાઈ જોડાવ જલ્દી અને વિડીયોને બને એટલો શેર કરજો ભાઈ વિડીયો બને એટલો શેર કરજો વિક્રમભાઈ ભૂરા શાહ જય માતાજી ભાઈ અજય સોલંકી ના ઉધરસ છે એટલે જે લોકો અત્યારે ભૂવાઓ જે થઈ પડ્યા છે અને બધા અમારા દેવી પૂજકની જ મેલડી ભાઈ કારણ કે એને ખબર પડી ગઈ છે કે મેલડીનું નામ લ્યો દેવી પૂજકનું નામ લ્યો એટલે અમારે સોશિયલ મીડિયામાં ધબધબાટી બોલશે એટલે તમારી દેવીઓ ક્યાં ગઈ છે તમારી દેવી હું વેચી નાખ્યું છે તમે ગાંડાના પેટનાઓ ભૂવાઓ તમારી મેલડીઓ તમે મેલડીમાં નથી પૂછતા તમારા કુળમાં નથી કે દેવી પૂજકનું તમારે ધર્મ પૂજવું પડે એટલે સાકરીઓ અમારે ગૌઢાવે કરેલી છે એ એટલે કામ કરે છે અને અમારા દેવી પૂજકમાં જે ઓલા વાઘરા વગરા કરે છે ને પોતે થાય છે ને એને દેવી પ્રત્યેથી ભાવના ઉડાડી નાખી છે એને દેવી પ્રત્યેની જે વિશ્વાસ હતો ને એ વિશ્વાસ ખોઈ નાખ્યો છે એટલે અમારી માતાજી શું કરે કે તમારા કદાચ પાળે બેઠા હોય કે પછી તમને ખબર હોય કે પછી કાંઈક થોડું ઘણું તમે માતાજીને માનો એટલે માતાજી શું કે ભાઈ હું હાવ આમથી અહીંયા છું
તો કદાચ સતુ ભુવા મારું કાંઈક સાકરિયું કરશે, પણ એને એ થોડી ખબર હતી માતાજી નહીં દે કે મારા નામે ધંધા ચાલુ કરી દે. લા આવું ન કરે. માતાજી તમને વૈર્યા હોય તો રૂપિયા વગરનું કામ કરો, તમે તારે હાલો, અમને કાંઈ વાંધો નથી. અને અમારા દેવી પૂજક સમાજનું અપમાન કરતા સાંડી દેવા હાલો. ઠાકોર રતનવાવ, જિગ્નેશભાઈ રુદાતલા, જય માતાજી ભાઈ. મયુરભાઈ સોલંકી, જય માતાજી. દીપકભાઈ, આજે દાદા દિવસે તમારું લાઈવ જોયું જી, આભાર ભાઈ. દિલીપભાઈ મકવાણા, જય ભીમભાઈ. સાહિલભાઈ હળવદિયા, જય માતાજી. જયંતિભાઈ દિયાલભાઈ વસાણી, જય માતાજી ભાઈ. જયસુખભાઈ ભુવાજી, જય માતાજી ભાઈ. જયશ્રી પારગરીમાં, જય માતાજી ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા, જય માતાજી. જયંતિ ખીમસુરિયા, જય માતાજી ભાઈ. જય સંવિધાન. કમલેશભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. તમને જવાબ આપું, હું જવાબ આપું ભાઈ? ભાઈ આપણા સમાજમાં માંડવા થાય ત્યારે બોલે છે તેનું શું? હું બોલે એ ગયો. આપણા સમાજમાં અંદરો અંદર ભલે ગમે તે બોલે, અંદરો અંદર તો બોલાતું જ હોય, પણ મારે છે બીજો સમાજ મારું અપમાન ન કરવું જોઈએ, મારા સમાજનું અપમાન ન કરવું જોઈએ. બરાબર? અંદર તો જેને હાલ્યા જ કરે, અંદરો અંદરની કોઈ હોય ને અંદરો અંદર બોલે એનો વાંધો નથી. દીપકભાઈ, તમારી વિચારધારા આજે બૌદ્ધ ધર્મ પણ જોડાયેલો છે, મારા કપિલભાઈ વડિયાતર કહે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, આભાર કપિલભાઈ તમારો. કેશવ બાપુ જાદવ, જય મા મેલડી, દાદા જોગા કણબીની દેવીમાં. કાંઈ વાંધો નહીં ભાઈ, કેશવ બાપા. અનિલભાઈ જાહણિયા, જય માતાજી. સોલંકી મિલનભાઈ કલ્લા, જય માતાજી. જોડાઓ બધા, જોડાઓ અને વિડીયોને શેર કરી દીજો ભાઈ. કેટલા જણા જોવે છે એ કાંઈ ખબર નથી, પણ વિડીયોનો બને એટલો શેર કરી દો. પ્રેમજીભાઈ ડાંગર, જય ભીમભાઈ. રાહુલભાઈ બાવળિયા, જય ઠાકર. મયુરભાઈ દેગામા ભુવાજી, જય માતાજી ભાઈ. કિશનભાઈ માંડળિયા, જય માતાજી ભાઈ. પકલો બ્લોગ, જય માતાજી ભાઈ. રવિભાઈ સિહોરા, બરોબર છે. તમે તમારા ભાઈઓ કુટુંબ નથી થતા તો સમાજના શું થવાના? ખોટાની હારે અમે હોતા જ નથી. અમારા કુટુંબ હોય, ભાઈઓ હોય કે બધી નાત હોય, ખોટાની હારે અમે થવાના જ નથી કોઈ દી. ગમે તે હોય, અમારો હોય તમારો હોય, ખોટું કરશો એટલે મૂકવાના થતા નથી. એક જ નિયમ, રોકે એની માને. બરોબર. જોડાવ મિત્રો, જોડાવ. બને એટલો વિડીયો શેર કરી દીજો. અને કોઈને વેમ ન રહી ભાઈ, કોઈને વેમ ન રહી. કારણ કે મારા જે સપોર્ટરો છે ને, મારે હામા નથી લાવવા. કારણ કે કાલે સવારે હું મારા સપોર્ટર બધાને બતાવી દઉં, તમારી વિચારધારામાં 2000 સુધીમાં પાછી કમેન્ટ વહી ગઈ તમારી ભાઈ. એટલે અત્યારે લઈને તો 55% સમાજ મારી જોડે થઈ ગયો છે. દેવી પૂજક સમાજ હોય, દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે પછી SC ST OBCમાં જે પણ વર્ણ 18 આલમમાં આવતા હોય, બધા અત્યારે એક થઈ ગયા છે ભાઈ. 2000 જોડાયા છે ભાઈ. સાચી વાત છે ભાઈ. બરાબર? એટલે મારે કોઈને મોરા બનાવવા નથી. બરાબર? અમે કોઈના ખંભે રાખીને બંદૂક ફોડવા વાળા નથી. અમે જે ફૂટે ને અમારી હાજ્યા ફોડી નાખી. બિચારા કોઈને ખંભે રાખીને બંદૂકો ન ફોડાય, ઓલાના કાનફળા ફાટી જાય, એમ મારા સમાજને મારે ખંભો બનાવવો નથી. બરાબર? એટલે અમારી સાથી એવી છે ને, એટલે અમારે કોઈના કંધાની જરૂર નથી, પણ મારા સમાજની મારે જરૂર છે. મારા જે અન્ય સમાજ છે, જે આ ખોટી રીતે જે કોઈ કરતા હોય અને એને લડવામાં જે સમાજ મને સપોર્ટ કરે છે, જે મારી વાતથી જે એગ્રી છે, જેને મારી વિચારધારા ગમે છે, એ મારી એ રહેશે. બરાબર? મને એનો પાવર છે. બાકી જેને બળે કરે છે ને, તો એને કહું કે કાંઈ વાંધો નહીં, ગોંડલનું મરસું સારું વાપરજો. બરાબર? અને ધબધબાટી બોલાવીને મૂકી દો નીચે. ભલે તમ તારે ઠરે, અત્યારે ઠંડીનો માહોલ છે, મજા આવ્યા કરશે. ખોડા ન લેવાય તો કઈ આપણા સમાજ માટે કઈ સારું કામ કહેવાય.
રવિભાઈ શિહોરા કહે છે કુંભાર સમાજ પણ તમારી સાથે છે. લ્યો, બધાય અમારા કુંભાર સમાજમાં પ્રજાપતિ કહેવાય, બરાબર. અમારા ગોરા કુંભાર જે થઈ ગયા, હા, તેના વંશજો અત્યારે જે છે, અને જે પ્રજાપતિ કહેવાય એ પણ અત્યારે લખે છે કે અમે પણ તમારી સાથે છીએ. તો આભાર ભાઈ તમારો. અત્યારે આપણે મળ્યા છીએ એ વિચારધારા એક થાય એટલે મળ્યા છીએ. અને જે સમાજમાં કોઈ ખોટું કરતા હોય, જે ભુવાના નામે જે ધતિંગ કરતા હોય, આ એને બંધ કરવાના છે. નકર પહેલાં જ્યારે મેં વિરોધ ચાલુ કર્યો સતુ ભુવાનો, ત્યારે મારો કોઈ એવો મોટિવ નહોતો કે હું એનો વિરોધ કરું અને એને બંધ કરાવું. મને તો ખાલી એટલું હતું કે ભાઈ મારા દેવી પૂજક સમાજનું અપમાન ન થાય, મારા પૂર્વજોનું અપમાન ન થાય. પણ આ ભાઈએ જે વિરોધ હતો એને વેગ આપ્યો. ભાઈ અમે તમારી સાથે છીએ, લુહાર સમાજ. વાહ ભાઈ વાહ. આજ તો બધા સમાજો બધા એક થવા મળ્યા છે. મને તો મારી આ માળવાળીમાં મેરડીમાંના આશીર્વાદ ગણું કે પછી એની કૃપા ગણું, બધું એક છે. જે સમાજ આખો સપોર્ટ કરવા મળ્યા છે, બરાબર. અને આ બધા જે તમે મને સહયોગ કરો છો એ બદલ તમારો તહે દિલથી આભાર માનું છું. અને આપણે જે પણ મારી એને જોડાવો એ બુઝદિલ કોઈ હોય એવા ભાઈ નહીં આવતા. આ જો અત્યારે કેવા માણસ હોય, તટસ્થ માણસ હોય છે. જોડાઓ મિત્રો, જોડાઓ. મને સતુ ભુવા લાઈવમાં આવશે તો આ કોમેન્ટ કરવા વાળા જય માતાજી સતુ ભુવા એમ કહે છે. સતુ ભુવા હવે ક્યાં? સતુ ભુવા તો બિચારા હોઈ ગયા છે. જોડાઓ મિત્રો, જોડાઓ. અને વિડીયો બને એટલો શેર કરી દેજો ભાઈ, બરાબર. હું ગોંડલ રહું છું. હું પણ કુંભાર છું. તમારો વિરોધ કરું છું. મારો વિરોધ કરો છો, કાંઈ વાંધો નહીં, કરો. અને તો પછી વિરોધ કરો ને તો ખુલ્લે આમ કરજો અને વ્યવસ્થિત વિરોધ કરજો, એટલે મજા આવ્યા કરે. દીપકભાઈ જીવરાજભાઈ હોતક જોવે છે. જીવરાજભાઈ હોતક જોવે છે તો સારું કહેવાય. હું ગોંડલ રહું છું, મરસામાં જાઉં છું. મરસું આપણા તરફથી ફ્રી ભાઈ. ભોજવિયા સુરેશભાઈ કે ભોજવી મરસું આપણા તરફથી ફ્રી. જય માતાજી ભાઈ, જય માતાજી. પરમાર તુષારભાઈ, ભાઈ જય પણ પડિયાનું શું કર્યું? દેવીપુજક સમાજના માંડવા પકડે છે. જૈન પંડ્યાનું શું કરવાનું હોય? જૈન પંડ્યાને આપણા કોઈ દેવીપૂજક સમાજ હોય એને બધાને એક થવું પડે અને કાયદેસર જે થતું હોય એ કરવું પડે. એમજી વાઘેલા, જય માતાજી ભાઈ, જય ભીમ. સાહિલભાઈ પરમાર, વૈશાલી જાદવ 232 લોકો જોવે છે એમ કહે છે. માત્રાભાઈ કહેંગી કમેન્ટ ભાઈ ભાગી જાય છે. પછી તમારા વિરોધ કરવામાં છે ભાઈ. નરેશભાઈ ઉગરી જાય, જય માતાજી. કાલે મોરબી માંડવામાં જવાના છે. ના તેવડ હોય તો જવાય ને. કોણ જવાના છે? અમારે ક્યાંય જવું નથી, બરાબર. અમારા માતાજી ઉપર શ્રદ્ધા છે, માતાજી એને ઝુકાવશે. અમારે ક્યાં કોઈને કાંઈ કરવું. અમારે માતાજીનો અમે છે ને ફૂલે ફૂલ અત્યારે વિશ્વાસ રાખીને બેઠા છીએ. એટલે જે દેવીપૂજક સમાજના જે લોકો હોય ને જે ઢોલકી બનીને બેઠા છે એને મારે કહેવાનું કે જે ડબલ ઢોલકી બોલે છે અને બન્યા છે એને તો આ બધા વગાડવાના છે, બરાબર. જય ભોલે બાબા, જય માતાજી. ભવદીપભાઈ મકવાણા, જય માતાજી. રાજુભાઈ રાઠોડ, જય માતાજી ભાઈ. મહેશભાઈ ચુડાસમા, જય માતાજી. જય દ્વારકાધીશ.
મેહુલ મેખિયા રાજુ કુમાર કયો છે? જય દ્વારકાધીશભાઈ, જય માતાજી. તો પેલા વિડીયોને બને એટલો શેર કરી દેજો અને કેટલા લોકોને તમે ક્યાં ગામથી જોવો છે બધાએ લખજો ભાઈ કમેન્ટમાં. દીપકભાઈ આમરણિયા, જય માતાજી ભાઈ. દીપકભાઈ અત્યારમાં કેમ હોઈ જવું દીપકભાઈ? નીતા વાઘેલા શાકપુર, જય માતાજી. જોડાવ, જલ્દી જોડાવ. મેખિયા રાજુ, તારું કઈ કામ નથી રાજુ. તું આખા તારા સમાજનું કરતો હોય તો તારી તું એકલો વ્યો જા. મારે તારા સમાજની જરૂર છે ને મારા સમાજની જરૂર છે. અને તને મજા ન આવતી હોય તો શાંતિથી નીકળી જા, નકર બ્લોક થઈ જાય ને તો પછી પાછો ગોતતો રહે. કપિલભાઈ વડિયા તરીકે 2026માં 1000 લોકોમાં જોડાય છે, કેમ કે તમારી વિચારધારા માનવતા ધર્મમાં છે. સાચી વાત છે ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. ભવદીપભાઈ મકવાણા ભાવનગરથી, જય માતાજી ભાઈ. વિજયભાઈ કણબી બોટાદથી, મનોજભાઈ જય માતાજી. સંજયસિંહ ગોહિલ, મારું નામ લો. જોડાઓ મિત્રો. જયદીપભાઈ ગોસ્વામી સુરત ગુજરાત. રાજુભાઈ રાઠોડ, જય માતાજી સુલતાનપુરથી. મખિયા રાજુ રંગોળાથી. ધરેજિયા કાનજી લાઠીદળથી. બાબરકોટથી નરેશભાઈ ઉગરેજા. હિંમતભાઈ મિસ્ત્રી, જય ભીમભાઈ. એટલે જે અત્યારે આ ભુવાના જે નાટકો ચાલુ છે, આપણે ભુવા જે કોઈ હોય, હવે તો એક ભુવા જે છે ગમન ભુવા, ગમન સાથળ, એને પણ દેવી સમાજની અમારી દીકરીનું અપમાન કર્યું છે. એટલે થોડા દિવસમાં ગમન સાથનને પણ આપણે વાતચીત કરીશું અને એને પૂછ્યું કે ભાઈ તમને આવી મજા શું આવે છે? અમારા દેવી પૂજક સમાજને વાઘરેણ્યું કેવી? તો તમને ક્યારેક કહેવું તો તમને કેવા મરસા લાગશે? ગોપાલભાઈ કનોત્રા વિછિયાથી, જય માતાજી. વિપુલભાઈ ઠાકોર મોરબી, જય માતાજી. જામનગરથી કમલેશભાઈ મકવાણા, વિરુદ્ધવાળા ભરવાડના નામ કહો. કમલેશભાઈ મકવાણા, જય માતાજી. સતુ ભુવા સુઈ નથી ગયા, માંડવામાં છે મોરબી. પાળિયાદ જયંતિભાઈ, જય માતાજી. કાલાવડથી પ્રેમજીભાઈ ડાંગર. ભલે માતાજી ન્યાય એ ભાઈ કરતા ધૂણતા હોય એમને કાંઈ, પણ હાસુ ધૂણે તો વાંધો નહીં. હાસુ ધૂણે તો વાંધો નહીં. ઘડીક પછી આ ફાવ ફેલાવીને વી આવે છે ને 11,000 રૂપિયા લઈને, એ વાંધો છે. બરાબર. જય મારી દેવી. ભાવેશભાઈ વડદોરિયા, જય માતાજી ભાઈ. મનીષભાઈ ઉમટ, નરેશભાઈ જય ભીમ. જયંતિભાઈ ચૌહાણ, જયંતિભાઈ પાળિયાદ. વિજયભાઈ કુમાણિયા, જય માતાજી. સાવનભાઈ સોલંકી ગારિયાદાર, જય માતાજી. દિલીપભાઈ વાઘેલા. જોડાવ અને વિડીયોને બધાય બને એટલો એક વાર શેર કરી દો. તમારા યુટ્યુબ ફેસબુકમાં કેટલી કમાણી છે મહિનાની બોલો, એ હોત માણસ પૂછી લેવું છે. એક કામ કરો, તમે કાયમ લાઈવ થઈ બેહો, બરાબર? પછી તમને કેટલી કમાણી મળે ને એટલે તમને બધી ખબર પડી જાય. બરાબર. તમે ખોલી નાખો ને ચેનલ, એમાં ક્યાં રૂપિયો કઈ ભાંગે છે. એટલે મેખિયા રાજુ, તમારો નંબરની શું જરૂર છે ભાઈ? તમારે શાંતિથી જે હાલે હાલો, નકર આમાં પણ શેડ્યુલ ફરી જાય પાછું. તમારું જે શેડ્યુલ કઈ એમનું હોય ને એ ફરી જાય પાછું. એટલે જે કામ કરતા હોય એ કરો. અજયભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. તો જે સતુ ભુવાને અત્યારે જે તેલના તાવડાની વાત કરતા હતા આપણે, એટલે ભાઈ તમે એટલું બધું તેલ ઉડાડવાની જરૂર શું છે? માતાજી એટલે દેખાવ કરે કોઈ દી? ક્યાંય માતાજી દેખાવ કરતા ભાળ્યા? હે, તમે બતાવવા શું માંગો છો? જે તમે ઉષા નિશા હાથ કરો છો, આખું ઉપર કરી નાખો છો. હે, આ છોકરા બીવે છે હમણાં. સતુ ભુવા, છોકરા જો તમારો આવું શહેરો જોઈ જાય ને બીવે છે કે આ ભાઈ થઈ હું ગયું, આખું સીધી થાય કે નહીં થાય.
એટલે આ રીતે તમે ન કરો. જે કરતા હોય હાસું કરો. હું નરેશ છું, જય ભીમ નથી દીપકભાઈ. કાંઈ વાંધો નહીં નરેશભાઈ. સાવરકુંડલા વાળી મેટલનું શું થયું? સાવરકુંડલા વાળી મેટલનું એમાં એવું હતું કે આપણે 24 તારીખે ભેગું થવાનું હતું, પણ 24 તારીખે કોર્ટે આપણને મંજૂરી આપી દીધી કે ભાઈ તમારે મુદત ભરવાની નથી, મુદત ભરાઈ ગઈ છે, અને એટલા માટે આપણે સાવરકુંડલા મુકામે ભેગા ન થયા. તો હવે આપણે ગમે ત્યાં જાહેર સભા કરીશું અને ત્યાં બધાય સમાજને ભેગો કરીશું. બરાબર? અલ્પેશ પટની, જય માતાજી ભાઈ. દીપકભાઈ અમરણિયા, જય માતાજી દીપકભાઈ. સુર ભજન રાજા તો 3200 નર હતો, આ યુગમાં નથી ભાઈ. સાચી વાત છે. સુર ભજન રાજા જે હતા એ 3200 નર હતા, પણ આ અત્યારે 3200 નર જે થયા છે ને એની વાત કરીએ છીએ. જે આ તાવામાં ખાલી ઝપટું કરે છે, તાવા જે હોય એમાં તેલ ઉડાડ્યા કરે છે. બરાબર? અને એ ઘડીક એના વાળ નાખે ને ઘડીક એના પગ માથે તેલ નાખે ને ઘડીક હાથમાં નાખે છે. એટલે આ બધું ક્યાં કરવાની જરૂર છે? ધર્મ હોય કોઈ દી એટલું બધું દેખાવ કરે નહીં ભાઈ. ધર્મને શું દેખાવ કરવાની જરૂર છે? બરાબર? એટલે આ બધું ખોટું છે. દારૂ ના પીવાય, નરેશભાઈ ઉગરેજિયા. સાચી વાત છે, દારૂ ન પીવાય ભાઈ. દારૂ પીવો ને એટલે પછી બધું શેડ્યુલ બગડે. પાણી લે. કોઈ સમાજ ભેગો નથી આવતો, ચેલેન્જ રોહિત મકવાણા. એ પાછી અમુક માણસનું વ્યક્તિત્વ જોતું હોય છે. રાકેશભાઈ કામરિયા, જય માતાજી ભાઈ. જય દ્વારકાધીશ. કુંભારનું નામ ન લેતો. કુંભાર સમાજ આખો મારી હારે છે. તારા કુંભાર ભાઈએ જ લખ્યું છે, એટલે તું શાંતિથી હુઈ જા. બરાબર? તારી જરૂર નથી. બહુ બોલીને તો બ્લોક કરી દે પાછો, એટલે જિંદગી મારી આઈડી જડશે નહીં પાછી. એટલે શાંતિથી હુઈ જા, જોયા કર. વીએસ પ્રજાપતિ, દીપકભાઈ આ દુનિયામાં જેટલા ખોટા છે ને એ બધાય બહુ ખરાબ ક્યાંય ગઈ કમેન્ટ ભાઈ. કપિલભાઈ વડિયાતર, અમારે મેઘમાયા 32 નર હતા. સાચી વાત છે ભાઈ. તમારે વાંચવામાં ફરક પડે છે. સાચી વાત છે ભાઈ, પડતો હોય છે. બેસરભાઈ સોહાણ, જય ભીમ, નમો બુદ્ધાય ભાઈ. ભાઈ એવું હોય તો આવી જાવ ને કોવડા સવી. રવિ સાસુ કે ખોટું ખબર પડી જાય. લ્યો કોવડા જાવ એ કે લ્યો. એટલે માતાજી ત્યાંથી તમે કાંઈક મોકલો ને મને. આ બેઠો આ મને આ બંધ કરી દે, મારી જીબાન બીબાન કાઢી નાખે, મને આ ગાંડો કરી દે, આને ધૂણવા મળું હું. ને તમે જેમ ધૂણો છો એમ હું તાવડો લઈને હું મળું કરવા. ગાંડા આ બધું છે દેખાવ કરવામાં. દુનિયા બધું સમજે છે. અને હવે વિરોધ કરવો એટલે ફૂલે ફૂલ કરી જ નાખો. જે થવાનું આમે થવાનું છે, આમે થવાનું છે. મૂકવા જ નથી કોઈને. ધોણવાનું બંધ કરજો અને હાસા હોય એ ધોણજો. બાકી ધોણતા જ નહીં દીકરાઓ. ને ગમીને આડી જાય તમને. કેમ પણ આ 10-15 દીમાં ધોઈને આવે છે ઘણા ખરાને. હે લાઈવ ઘણા ખરા એમ દોડતા કે જોઈજો દીપક ચુડાસમા ગોતી લઉં. હવે આ મને ગોતી લે. મેખ્યા રાજુ લે, તને ગોતી લઉં અને ગાઈડ લખી છે. તારી આઈડી ની જરૂર નથી. લે તું તો બહુ મોટો લાગે. માતાજી પાસે 2 હાથ જોડી, ત્રીજું માથું નમાવી ત્યાં ઊંધા ટીંગાઈ જાવ. માતાજી જો કદાચ મારી લોકેશન કાઢીને તમને આપે તો સારું કહેવાય. પણ એની માટે તમારે છે ને વર્ષો સુધી તમારે
પૂજા અર્ચના કરવી પડે, માતાજીની સેવા સાકરીઓ કરવી પડે, અને એ માતાજી આગળ હાસા થઈ જાઓ પછી મા દીપક ચોડાસમાનું સરનામું મળશે. બરાબર? પણ તમે હરખું ધોતા નથી. બરાબર? અને તમે બધું એમ કહો કે હું લોકેશન કાઢી લેવું, આ કાઢી લેવું. એટલે લોકેશન કાઢવાની જરૂર નથી. માતાજી આગળ તમે સારી સાકરીઓ કરી છે તો લોકેશન તો આપોઆપ નીકળી જાય. બરાબર? હું જ તમને લોકેશન આપી દઈ, મારો મગજ જ તમારી માતાજી ફેરવી નાખશે. પણ તમારે એવી માતાજી પ્રત્યે ભાવના જ નથી. કોઈ દી નાતા નથી તમે હરખું. તમે કોઈ દી હરખું કંઈ સમાજમાં કંઈ તમે ઓળખાણ આપી નથી. તમે એવી રીતે રહ્યા નથી. ગાંડાના પેટના એમ કે હું લોકેશન કાઢી લે ને આ કાઢી લઈ, ગંદી નાલીના કીડાઓ. તમારાથી કાંઈ ન થાય. તમારે ખાલી 250 ખીચડી ખાઈને પીડ્યું રહેવાય. બરાબર? વિરોધ તમારા બાપ દીપક ચોડાસમા થાય. રવિના પેટનાઓ. મંદિરમાં ભગવાન બેઠો છે એનો ભરોસો નથી. પણ હું તો કમેન્ટ ભાઈ સતુ ભુવા બોલે એ માળવાળી બોલે છે ભાઈ, માળવાળીને તો મને તો વિરોધ કેમ ભાઈ? સતુ ભુવા બોલે ઈ હાસુ. તો ઓલું જૂનું જે થડો છે ન્યા કેમ કાંઈ નહીં? ન્યા કેમ એ માળીને બિચારા તમે જુઓ ને ખાવા પીવાની વ્યવસ્થા કરે છે. પછી ત્યાં તમે 5 જણા જાઓ તો ત્યાં આદર અવકાર છે. હે તો સતુ ભુવા તો એ જૂના ધર્મનું જો પૂછતા હોય તો એને અહીંયા ઘરે વાડીએ કરવાની જરૂર શું હતી? એ માળવાળી મેલડીમાં તો ત્યાં બેઠા છે. આયા હું ધંધો ચાલુ કર્યો છે. ત્યાં ઓલા માતાજી કઈ પૈસા રૂપિયા લેતા નથી. બરાબર? અને આયા રૂપિયા લેવા છે. એટલે 1100 રૂપિયા તાવાના. અમે જ નથી કહેતા, એમાં રેકોર્ડિંગમાં બધું આવ્યું છે. બાપા સીતારામ, બાપા સીતારામ, રોહિતભાઈ મકવાણા. સામે આવો તો ખબર પડે. લાઈવમાં તો કૂતરા બોલે. એટલે માળવાળીમાં મેલડીમાં ને કહો કાંક તમારા ધર્મને પૂજો, કાંક એકાદી વાર જાતર બાતર કરો. જાતર માનો ને એલા તમે મારી ઉપર જાતર માનો કે માતાજી આને આંધળો કરીને લાવો અહીંયા ગમે ત્યાં. હિન્દુ વરુ ધ્રોલ, જય માતાજી. અજીતભાઈ ઠાકોર, જય માતાજી. મેખિયા રાજુ, જય માતાજી. અને કુતરાઓ જે રાજકોટના કુતરાઓ, નરાધમો, બળાત્કારીઓ, મામીના ઘરવાળાઓ, અમને બધી ખબર છે કે તમે જે અત્યારે તમારા બાપનો સહારો લીધો છે અને ખબર પડી છે કે ભાઈ તમારું તો કોઈ વજુ જ નથી. બરાબર? જ્યાં હું વિરોધ કરું ને ત્યાં ટપાટક આવી જાઓ તમે. બાકી તમારે જ કોઈ ગજુ નથી, તમારાથી કંઈ થતું નથી. અને જ્યાં પણ વિરોધ ચાલુ થાય ત્યાં આવી જાય બધા, ત્યાં માખ્યું ગણ બેસી જાય. બરાબર? ગંદી નાલીના કીડાઓ, તમારાથી કાંઈ ન થાય. તમારાથી આ દીપક ચોડાસમા તમારો બાપ જે મુદ્દા દે ને એની વિશે તમારે બોલવું પડે. બાકી તમારાથી કાંઈ ન થાય. ગઢી બાયડી વાળાઓ, તમારાથી કાંઈ ન થાય. અને પેલા આ તમારી બાયડીનું જે ધોળ વાળ જે સફેદ થઈ ગયા છે ને એને કાંઈક મહેંદી 10-10 રૂપિયાને લઈ ગયો. બરાબર? તો કાંઈક માળામાં દેખાવડી થાય, ભગરી ભેગું જેવી થઈ ગયું છે. હા, પિઝા 100 રૂપિયાના ખાવશો એની જગ્યાએ 10 રૂપિયાની પેકેટ ઓલી કાળી મહેંદી લઈ ગયો. તમારી માવુને વાળ સફેદ કરો અને સફેદ હું કાળા કરી નાખો. ગાંડાઓ આવું કરાય? તમારો હારો તમારી ઉપર એમ કહેતો હોય છે કે આને તો મારી દીકરીને ગાંડી કરી નાખી છે. ફેમસ થવાના ચક્કરમાં તમે અત્યારે બહુ ખોટું કરી નાખ્યું ભાઈ. અને નરાધમો, હમણાં તો એક મોટો મીંદડો પકડું છું પાછો, એનો તમે વિરોધ કરજો પાછા. બરાબર? ત્યાં જઈને તમે પાછા વિડીયો બનાવી આવજો. હાલો હું વાઘલી ટવ કલી, તું વાઘરી જ રહેવાનો છો. બરાબર? તને કઈ દેવી પૂજકમાં આવવા જ નથી દેવો. વાઘરી, હું વાઘરી સૌ. એટલે તું વાઘરી સૌ, અમને ખબર છે અત્યાર સુધી હતો જ તું. અને અત્યારમાંથી તું બહાર જ નથી નીકળ્યા તમે. વાઘરી થવાય નકર કહેવાય કે ભાઈ અત્યારની જે જનરેશન છે, અત્યારનું જે ભણતર ગણતર છે, અત્યારનું જે આપણી પેઢી જીવી રહી છે, અત્યારે બીજા સમાજ અરે ખંભેથી ખંભો મિલાવી અને સમાજમાં આપણે રહેવાનું હોય. અને આપણા સમાજનું કોઈ ખોટું કરે એને મૂકવાના ન હોય. આપણે સમાજને હક અને અધિકાર માટે લડવાનું હોય ભાઈ. ભાઈ નહીં કોક બેન દાંત કાઢે છે. ભાઈ ન્યા કોક બેન દાંત કાઢે છે.
એટલે ક્યાંક બેઠા હોય ત્યાં બેન દીકરીઓ હોય, ત્યાં બધું કઈ એવું ન હોય કે મારે ગમે ત્યાં ક્યાં બારોબાર જ રહેવાનું હોય. બેન દાંત કાઢતા હોય, ભાઈ દાંત કાઢતા હોય, બરાબર. આવું બધું તો હોય જ ભાઈ. પરવીનભાઈ દેવી પૂજક, જય માતાજી ભાઈ. પરવીનભાઈ દેવી પૂજકે નંબર આપ્યો છે, કઈ વાંધો નહીં. અમારે વીએસ પ્રજાપતિ લખ્યું છે કે વાહ મોજ વાહ. પણ અમારા એક ઓલો અત્યારે નરાધમ હતો, પેલા કુંભારભાઈએ નામ લીધું તો એ કે ભાઈ કોણ અમારો કુંભારનું નામ લે છે, કુંભારનું નામ નહીં લેવાનું. એટલે તારા બાપનો સમાજ ન હોય, બરાબર. હું દેવી પૂજક છું તો હું આખો સમાજ મારા બાપનો ન હોય. શાંતિથી જ્યાં આપણે બેઠા હોય ત્યાંથી ભાર દઈને જોયા કરે, એટલે મજા આવ્યા કરે ભાઈ. કુલદીપભાઈ વણોંદિયા, જય માતાજી ભાઈ. કેમજીભાઈ અમારા અંજારથી, જય માતાજી ભાઈ. મુકેશભાઈ જીલિયા, જય માતાજી ભાઈ. સત્તુ ભુવા કીધું છે યાદ છે ને તને, એક દિવસ અડશે. એટલે અડે કોણ કોને અડી જાય ખબર ન હોય, બરાબર. અને બહુ તારા સત્તુ ભુવા કહીને ઓલા બિચારા ત્યાં ઓલા જયરાજસિંહને મારવા ગયા, ગોહિલ છે. હવે એકવાર જાવ ને ખબર પડે. ત્યાં તારા સત્તુ ભુવાને બહુ અડવાનો પાવર છે ને, તો હાલો ત્યાં જયરાજસિંહ ત્યાં મારી આવ્યા હતા, ત્યાં એકવાર જાઓ. બહુ મરદના પેટના હોય તો જાવ ત્યાં. પાછા જો આવો ને અને ઉપર લુગડું રહેવા દે ને ઓલ્યા તો કહેજો. 100 ગામડા એક છે, 100, બરાબર. એ બધા ગોહિલો જ છે. અને એ બિચારાને છેતરીને માર્યો હતો, નરાધમો છેતરીને મારો હતો ભાઈ. બાકી તમારે સાથી હામીએ જઈ અને કોઈની માથે ઘા કરવો, વાર કરવો તમારામાં તેવડ નથી, બરાબર. ઓલા બિચારાને ત્યાં પાણી વાળતો હતો અને હું કે ભાઈ અમારે ઓલાને પૂછતા ગયા, અમારે જયરાજસિંહ ભાઈને ત્યાં જવું છે ને અમારે એનું કામ છે ને એમ કઈ ને. અને 30 જણા ગયા પાછા. એકને મારવા ગયા. માણા શું કરે, 30 જણા જવાય? બહુ મર્દના ફાડિયા હોય તો 1 જણાને જવાય. અને ધારિયા ને કુવાડા ને રિવોલ્વર ને એ કોણ લઈ જાય? કાયર લઈ જાય. આવજો ને મારી પાસે ક્યારેક. ખાલી એક ધોલ પડશે ને તો જિંદગીભર તમને છે ને કાનમાંથી અવાજ જાય નહીં. ગાંડાના પેટ ના આ દેવી પૂજક છે અસલ. અને તમે આટલી મર્દાનગી બતાવો છો. એક એટલે તમે કદાચ છો ને હાલો એક આવી જાય, હાલો બધાનો વારો લઈ લઈએ તમને, હાલો નગર બબ્બે આવીશો. હું એક ને તમે બબ્બે, ગમે એવા પાણીવાળા હોય. હાલો આ તમારા બાપે મિલિટરીની 6 મહિનાની ટ્રેનિંગ લીધેલી છે. એક ખાલી આંગળી છે ને ગાંડા થયો, ખાડા પાડી દી. ગાંડાના પેટના હરામીઓ, છેતરીને મારવા વાળાઓ, હામી સાચી આવજો જે આવો ને એ. અને 2-5 આવજો, બરાબર. આપણે પછી જોવું કે પાણી શું કહેવાય, બરાબર. ખોટા ન ફાટી જાય ને તો કહેજો. અને કોઈની જિંદગીમાં એક પડે તો બીજો ભાગી જાય. તમને હજી માર જોયા નથી. તમે કોકને આ ઝુંડ બનાવીને મારો, ભૂણાના પેટના મારે કોણ ખબર? ઝુંડ બનાવીને કોણ મારે? કાયર હોય ને એ, અને હાવજ હોય ને હાદોડો, એ એક જ રખડતો હોય. આ તમારો બાપ રખડે છે એમ. ગાંડાના પેટના કાલે સાવરકુંડલામાં હતો, આજ સવારમાં સાવરકુંડલામાં હતો. વિડીયો મૂક્યો છે ને અત્યારે, તો લાખે ભૂગવા આવ્યો વિડીયો. એ સાવરકુંડલા છે. અહીંયા મેં મારા ઘરનું બોર્ડ નથી માર્યું. હરામીઓ ત્યાં રોડ માથે જ હતો. પણ ઝુંડ ન બનાવે. ઝુંડ કોણ બનાવે? સુવર હોય ને એ ઝુંડ બનાવે. બાકી હાદોડા હોય ને એકલા જ રખડતા હોય. અડી જાય. એટલે બધી એ ડાયલોગ બાજી હારી લાગે. માર ખાવ, જેને માર ખાતા છે એને પૂછો ને કે અડી જવાથી શું થાય. નકર ક્યારેક અમે અડી જાવ તો પછી કેમ જડશો તમે? પણ અમે કાયદા કાનૂન છે ને હાથમાં નથી લેવો મારે. અને અમે ગાંધી સિંધ્યા માર્ગે હાલવું છે. અમારે આજે તલવારની જરૂર નથી, આજે અમારે બોલપેનની જરૂર છે. અમારે જેટલી બોલપેન જે કરી શકે ને એટલી તલવાર ન કરી શકે. એ જે માણસ ભણેલા ગણેલા હોય, એજ્યુકેટેડ હોય, સંવિધાન વાંચ્યું હોય, એને ખબર હોય. તલવાર તમારો એકવાર ઘા મારે, એકવાર શેકો પાડે, અને તમારીમાં બોલપેન આખી જિંદગીના શેકા પાડી દે, બરાબર. એટલે ધ્યાન રાખવું. જેને તલવાર વાગી છે ને એ તો એના રોઠો વળી જાય છે, પણ જેને બોલપેન અડી ગઈ ને એની પેઢીઓ હજી સૂકવે છે. એટલે નરાધમો પેલા થોડું ઘણું કંઈક વાંચો, ભણો. હા હાજી, આ બોલપેનની વાત થઈ. આ બોલપેન છે ને, આ બોલપેન આ સાહેબ કદાચ જોતા હશે ને તો એને
એ આ પીએસઆઈ સાહેબ છે, ડીઆઈજી સાહેબ છે, ગાંધીનગર ડીઆઈજી આપેલી છે આ બોલપેન. મારી પાસે બોલપેન હતી ને હું નવી લેવાઈ ગયો હતો બોલપેન ત્યાં ગાંધીનગર પોલીસ ભવનમાં. આ બોલપેન એ છે, આની જરૂર છે. જો આની ધાર છે ને, આની ધાર અડી ગઈ ને જેને, એ હજી વિચાર કરતા હોય. બરાબર, એ તલવારની ધારની જરૂર નથી. અમારે આજે તલવારથી નથી રખડતા, અમે આનથી રમીએ છીએ. એટલે આ બોલપેન છે ગાંધીનગર એક ડીઆઈજીના સાહેબ હતા એને આપેલી છે કે દીપકભાઈ, હું તમારા વિડીયો જોઉં છું, તમે જે કામ કરો છો એ સરાહનીય કામ છે, અને આમાં તમે મહેનત કરતા રહેજો અને આમાં કન્ટિન્યુ રહેજો. આમાં ઘણી બધી વાદ અને વિવાદ થાય, ધમકીઓ આવશે, પણ ડરતા નહીં. એક દિવસ વિજય તમારો થાય. બરાબર, એટલે આ દીપક સુડાસમા છે. બરાબર, તમે એમ લાગે કે આ ઘરું છે એમ નહીં કહેતા કોઈ દી, નકર ઝપટમાં લઈ લે. બરાબર, અને તમને એવું લાગે કે જો હલકામાં લીધો એટલે તમારે ઊંધા ખાટે અણાઈ ગઈ એમ માનજો ભાઈ. બોલપેનની વિચારધારા અમારા બાબા સાહેબની હતી. સાચી વાત છે ભાઈ, કપિલભાઈ વડિયાધર. ગામમાં રેવા દે લે, ગામમાં રેવા ભરાવે દે. લખતા નથી આવડતું ગાંડા તને, મેખ્યા રાજુ તને લખતા નથી આવડતું. હુઈ જા, આંગળી બાંગળી હરખી નાખીને હુઈ જા એટલે સવારે હોનાની થઈ જાય. બાકી આજે તું તો સડતો જ નહીં. આજે મોટામાં મોટો સમાજ ગણાતો અને એના વિરોધ હાલતા હોય તો તું તો એક મચ્છર જેવો લાગે છે મને. બરાબર, જોડાઓ મિત્રો, જોડાઓ, મને એટલો વિડીયોને શેર કરો. આમાંથી ઘણા ખરા સહન નથી થતું ભાઈ. જે હું બોલું છું ને એ ઝરતું નથી, એટલે એને પછી કમેન્ટો ગાળ્યું લખવી પડે. બરાબર, અને ગાળ્યું લખો છો એ અમુક કમેન્ટને અમે ગાળ્યું લઈ લઈએ છીએ, પણ અરજીમાં અમે એમાં બીડી દેવું કે આ ભાઈ અમારા લાઈવમાં ગાળ્યું બોલતા હતા. પછી જવાબ તમારે આપવાનો છે, શું કામ ગાળ્યું બોલતા હતા અને કેટલીક ગાળ્યું બોલતા હતા અને કેટલીક ગાળ્યું તમને આવડશે. પછી તમને કાયદાકીય રીતે તમે ફસાવો તો એ જોઈજો. તમે લખો, તમે તારે જોડાઓ મિત્રો, જોડાઓ. દીપકભાઈ, તમે આ વિરોધ કર્યો છે સાતું ભુવાનો, પણ શ્રદ્ધાળુને દુઃખ થાય છે. શ્રદ્ધાળુને કોઈ દુઃખ થતું હોય તો પેલા સમજવાની જરૂર છે. ધર્મેશ વિકાણી, શ્રદ્ધાળુને દુઃખ થતું હોય તો અમે કોઈ શ્રદ્ધાળુને દુઃખ લગાડવા માટે, દુઃખ કરાવવા માટે અમે વિરોધ નથી કર્યો. અમે જે માળવાળા મેલડીમાં છે એને માનીએ છીએ, અમે માનીએ છીએ. બરાબર, અને બધા તમે માનતા જઈશો. અમારે એનો કોઈ વિરોધ નથી. માતાજી જે કામ કરે છે એ 100%ની વાત છે, અને કામ કરતા રહે એ 100%ની વાત છે. પણ જે આ ભુવાઓ જે રૂપિયા ઉઘરાવા મળ્યા છે એટલે અમને એ વાંધો આવે છે. અને પેલા એ વાંધો નહોતો અમને ખાલી અમારા દેવી પૂજક સમાજને જે અપમાન કરે છે, દેવી પૂજક સમાજના બુઝુર્ગોને કે પછી એના પૂર્વજોને અપમાન કરે છે અને વાઘરા કહીને બોલાવે છે અને તુકારા કરે છે, એનાથી અમને વાંધો હતો. તો આ બધું હવે ભેગું થયું છે. અને હવે આ એના સાગરી તો મને ધમકી દે છે, એટલે હવે સતુ ભુવાને પાણી વળાવવાનું છે. પાવડો લઈને સતુ ભુવા પાણી વાળે ને તો જ બકે. બરાબર, બધું ઘણી બધી સંપત્તિ બહુ ભેગી કરી. સતુ ભુવા આ વરહદીમાં એટલી બધી ક્યાં કમાણી કરવા ગયા હતા? એની પાસેથી રૂપિયા એટલે બધા આવ્યા ક્યાં? 21 લાખ રૂપિયા છોકરીઓને દીધા, તો એ 21 લાખ રૂપિયા પૈસા ક્યાંથી એટલા બધા આવ્યા અને ક્યાંથી આવક થઈ? અને આ ગાડીઓ 2 ગાડીઓ આવી નવી, 15 લાખ રૂપિયાની જે ગાડીઓ આવી એ ગાડીઓ લાવ્યા ક્યાંથી? રૂપિયો ક્યાંથી લાવ્યા? એ કાળું નાણું છે કે પછી શું કહેવાય કે એના હકનું છે કે પછી આ જે શ્રદ્ધાળુઓ જાય છે એની કંઈક રૂપિયા ત્યાં ધરે છે પેટીમાં, ત્યાંથી લે છે? જગદીશભાઈ સુડાસમા યુટ્યુબમાં લાઈવ કરો ભાઈ. હવે કાંઈ વાંધો નહીં ભાઈ, હવે યુટ્યુબમાં એકાદી વાર લાઈવ કરીશું. બરાબર, એટલે હવે મૂકવાના થતા નથી. આ જે સતુ ભુવા નહીં, સતુ ભુવા જેવા ઘણા બધા જે લોકો છે જે ભુવાપણી કરે છે, જે સમાજને ઉલ્લુ બનાવે છે, બરાબર, એને મૂકવાના થતા નથી ભાઈ. દીપકભાઈ
સાંભળવાન તો ક્યાંયની બાપનું હોય. ક્યુઓના કોઈના બાપનું હોય. હરકી કમેન્ટ વસાતી નથી. વીએસ પ્રજાપતિ હજી વડે અમિત ડાભીને ક્યાંય આયા આટલો સપોર્ટ દે તો આપણા સમાજને દેને કઈ. સાચી વાત છે ભાઈ. મહેનત વગરનો ધંધો છે દીપકભાઈ. સાચી વાત છે. 232 લોકો જણા થઈ ગયા છે. જય જહલા ભુવાની મેલડીમાં સાવડા ધર્મે. હવે જહલા ભુવા કયો તો વાંધો નહીં ભાઈ, એમાંય કંઈ ખરાબી નથી. જહલા ભુવા તો કયો છો, આ કે જહલો વાઘરી, એટલે વાઘરી શું કે તમારી માને લઈ ગયો તો જહલો વાઘરી કયો છો. સુરેન્દ્રનગર ઈડીમાં આટા મારે છે હો. હા એ વાત સાચી છે. આમાં ઈડીમાં કદાચ એકાદી અરજી નખાવી જોઈએ. આ બધા ભુવા પાસે એટલું બધું આ જે ફંડ આવી જાય એ ક્યાંથી આવે છે. ઈડીમાં અરજી નાખીએ હમણાં, પછી જવાબ દીધા કરજો દીકરાઓ. તમારી ફોર વ્હીલો ક્યાંથી આવી, કેવા ધંધામાંથી આવી છે, અને આ જે તમારા શ્રદ્ધાળુ લોકો આવે છે એની પાછી કેટલા કેટલા ખંખેર્યા છે, બધો જવાબ ઈડી માંગશે પછી. ખૂબ સરસ દીપકભાઈ. કેશવ બાપુ જાદવ, પ્રિન્સ વગોરા. અમારા પ્રિન્સ ભુવાજી આવ્યા છે અત્યારે. પ્રિન્સ ભુવાજી અમારા મિત્ર છે અને એ પણ અમદાવાદના છે, અને એ પણ મા મેલડીને પૂજા પાઠ અર્ચના કરે છે, પણ એ રૂપિયા નથી લેતા ભાઈ કોઈની. અમને ખબર છે. ગુડ ઇવનિંગ મનીષા મીન્સ. જય માતાજી. રાધે રાધે. અમારા પ્રિન્સ ભુવા જે અત્યારે લાઈવમાં આવ્યા છે અને જોવે છે. દિવ્યાબેન ઠાકોર, જય માતાજી. આ પ્રિન્સ ભુવાને ઘણા સમયથી હું ઓળખું છું, અને માતાજીનું ઘણું બધું કાંઈ બોલ કાઢતા હોય કે જે કાંઈ હોય, પણ સોશિયલ મીડિયામાં એટલું એને ચડાવ્યું નથી. અને અમદાવાદમાં સારું એવું એને માતાજીનું મંદિર ઊભું કર્યું છે, અને માતાજીની શ્રદ્ધા પણ સાચી છે, માતાજીને માને પણ છે, પણ આની ઘણે ધર્મના નામે ધંધા ચાલુ કર્યા નથી. એટલે આપણે પ્રિન્સભાઈ વગોરાને અત્યારે લાઈવમાં બોલીએ છીએ. બરાબર. આવા માણસો હોવા જોઈએ. બરાબર. અને પોતે દલિત સમાજમાંથી આવે છે, તોય છતાં એટલો માતાજી ઉપર ભાવ અને પ્રેમ છે. ઈડી નાના કેસમાં ના પડે. અરબોની મેટર હોવી જોઈએ. એ તો જહાદાદાની કમાણી છે. સાચી વાત છે ભાઈ. ઈડીમાં ઘણા બધા નિયમો હોય છે, અને ઈડીની જે બીજી એની શાખા છે, એ શાખાના કોઈ અધિકારીઓ હોય ઈડી એને મોકલે, એટલે કાયદેસર ઇન્કમ ટેક્સ વિભાગમાં આપણે અરજી નાખીએ એટલે એનો જે કાંઈ પણ થતો હોય રસ્તો એ નીકળે. બરાબર. જય માતાજી ભાઈ. જહા દાદાનું ધર્મ, જય મા મેલડી, જહા ભુવાનું ધર્મ. બસ હવે બધા લાઈનમાં આવી ગયા. જો આ જહા ભુવા કહો ને તો એમને બહુ ગમે ભાઈ. બરાબર. આ જગ્યાએ સતુ ભુવા જહા દાદા કેવા મળે ને, અને ખાલી એટલું કહી દે કે અમને આ માફી અમારી નથી માંગવાની હોય. એને હજી કહી દઉં, ચોકટ કરું કે અમારા દેવી પૂજક સમાજની માફી અમારે નથી મંગાવી, અમારા દેવી પૂજકની માફી નથી માંગવી, મારી દીપક ચુડાસમાની માફી નથી માંગવી. અમારે ખાલી એક જસા દાદાની માફી માંગી લે કે ભાઈ હું જહલા વાઘરી અત્યાર સુધી કહેતો હતો, એની હું કાયદેસર માફી માંગુ છું. એટલે અમારે કાંઈ વિવાદમાં પડવું નથી, અને તમ તાર સામેથી અમે વિવાદ પૂરો કરી દેવી. પણ માફી માંગે પછી. માફી માંગ્યા વગર કોઈ વસ્તુ કઈ થવાની નથી. બરાબર. ગમે એટલી ધમકી દેવરાવશે, ધમકા દેવરાવશે, રિવોલ્વર કદાચ કાનફળા મૂકી દે, ગમે એ થાય, પણ એક જ વાત, માફી માંગો ભાઈ, બીજી વાત ખોટી. અને દીપક ચુડાસમા હઠ લઈને તો એ પૂછજો કે હઠ હું દીપક ચુડાસમા લીધી એટલે પછી પાછો વળે કે નહીં. બરાબર. એટલે કોઈ એમ લાગે કે વાઘરું છે ને આ બીવરાવશું તો આમ બી જાહે ને પાછો વળી જાહે ને પછી પગે લાગી લે, એ બધી વસ્તુ ભૂલી જવાની ભાઈ. બરાબર. બધા લોહી નીકળે છે, બધે કોઈને દૂધ નથી નીકળતું. એટલે આ વસ્તુ યાદ રાખવાની. એક દેવી પૂજક સમાજના પૂર્વજનું અપમાન કર્યું છે, એ બદલ તમારે માફી માંગવાની છે. ભાઈ સતુ ભુવાજી જે ખોટું થતું હોય ત્યાં થાય. આયા લાખો માણાનો વિશ્વાસ છે સતુ ભુવાજીની મેલડી માળવાળી. સતુ ભુવાજીની મેલડી થઈ ગઈ પાછી.
હમણાં સુધી તો જસા દાદાની મેલડી હતી, હે ઘડીક ગજરુ બાપુની મેલડી થઈ જાય, ઘડીક સતુ ભુવાની મેલડી થઈ જાય, એટલે મેલડી થઈ જાય છે કેટલી, હે એક મોઢે બોલો ને એટલે આવે, એક મોઢે બોલો. હરામીઓ મોગલમાં માલણિયા જગમાલ માલણિયા, જય માતાજી ભાઈ. પેક મારી લે ભાઈ, એ તારા બાપુને કે તારો બાપ હશે ને એ પેક મારતો હોય, તું હરામના પેટનો તું પેક મારીને અત્યારે કદાચ લગતો હોય છે. અમે તારા બાપ કાયદેસર આ શરીરમાં આલ્કાહોલ કાઢી દઈ ને એને હું ઇનામ આપું. અમે આલ્કાહોલ ચાલુ જ નથી કર્યું. તું આ નવરો આવ્યો છો, નવરો ગંદી દાલીના કીડા, તું આ નવરો આવ્યો છો અને તને મારે આ બધી સભા કરવાની ન હોય, તને બ્લોક જ કરવાનો છો 2 મિનિટ ઝાડે. તું તારી માન બધાય તું પેક મારવા વાળા છો. તારો બાપ તો હાવ બેવડો જ છે, હું તને ઓળખતો નથી તોય કહું છું, કારણ કે તું અહીંયા હાવ નવરે નવરો આવી ગયો છો, ચાલુ ગાડીમાં ચડી ગયો છો. હરામી માખિયા રાજુ, એમાંય માખ્યો હશે પાછો, માખ્યું વાળો. આ બધું અત્યારે શું કહેવાય કે આ લઈને આવ્યો રોગ અહીંયા હરામીના પેટનો. પૂરો તોફાની તમારા દેવી પૂજકને અમને પડોશી છે, અમારા પડોશી છે. હજી વાત છે ભાઈ. સંતોષભાઈ વાઘેલા, જય માતાજીભાઈ. જયંતિ ખેમસુરિયા, જયંતિભાઈ ખેમસુરિયા, જય માતાજીભાઈ. જય ભીમ. રાજુભાઈ ધાપા, જય માતાજી. દીપકભાઈ, ગુજરાતી મૂકી દીધેલું છે, ગુજરાત મૂકી દીધેલું છે તમે? ના ભાઈ, ગુજરાતમાં જ બેઠો છું અને ગુજરાતની વચ્ચો વચ બેઠેલો છું અને પાટનગરમાં બેઠેલો છું, સમજી જાજો એમાં. જય ગોરસિયા, જય માતાજી. દીપકભાઈ મેખ્યા રાજુ, નંબર આ માંગણના પેટનો કહીને અમારી પાસે નંબર માંગે, એને ખબર તારા બાપ ફેસબુકમાં જાને મારો નંબર લાટ મળી જાય. ગાંડાના પેટના મગજ દોડાવી. વૈશાલી જાદવ, ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે? દારૂબંધી છે, સાચી વાત છે. આ બેને કીધું એમ વાત છે, સાચી છે. ગુજરાતમાં ક્યાં દારૂ મળે છે? દારૂ કરીમાં તારી માથે કેસ થઈ જાય. એ તો જહાદાદાની કમાણી છે અને પ્રતાપે ઉલરે છે ભાઈ, સાચી વાત છે. જહાદાદાની કમાણી છે. વંશ આર સોલંકી, જય માતાજી ભાઈ. અમારા ઉમેશભાઈ વડોદરા, જય માતાજી ભાઈ. જય વસરાજ. તું ગાંડા, તું નીકળી જા દારૂડિયા. પિન્ટુ મકવાણા, જય માતાજી ભાઈ. એટલે માફી તો આ જે ભાઈ સત્તુ ભુવા છે અને સત્તુ ભુવાના જેવા ગમે તે ભુવા છે ને બધાને માફી માંગવી પડશે. જ્યારે દેવી પૂજક સમાજનું અપમાન કર્યું છે અને દેવી પૂજક સમાજમાં અને એને વાઘરેણું કીધું છે, વાઘરેણું કીધી છે, વાઘરીઓ વંશ કીધો છે અને જે અમારા પૂર્વજોનું અપમાન થયું છે એ બદલ એને માફી માંગવી જ પડશે. અને જે પણ ભુવાએ ગમે તે હશે એને માફી માંગવી પડશે, બરાબર. અને આ નરાધમો જે આ રાજકોટવાળા જે તમારા ભુવા જઈ કંઈ પડખે ચડવા આવે ને તો એમ નહીં માની લેવું કે આખો સમાજ આવી ગયો છે, બરાબર. એટલે તમે કદાચ એને ટેજ માથે ચડવા ગયો અને તમે બસી જાઓ એવું કોઈ માનવતા રાખતા નહીં, બરાબર. એ માન્યતા રાખશો તો એમાં તમે ફસાવો, કારણ કે આ તમને કોઈ સપોર્ટ દેવા નહીં પણ તમારો સપોર્ટ લેવા આવે છે. આ જે રાજકોટના નરાધમીઓ છે એ તમને સપોર્ટ દેવા નહીં, પોતે સપોર્ટ તમારો લેવા આવે છે. કારણ કે એને ખબર છે કે દીપક સોડાસમાં અડી જાય તો અમે શું કરીશું? બોલી તો એકતા નથી, કાંઈ કરી તો એકતા નથી, પોતાનું કન્ટેન્ટ છે નહીં. અત્યાર સુધી જે કર્યું એ બધું ભીખ માંગીને કર્યું છે, બરાબર. એટલે આ બધો ધંધો બંધ કરો અને ભીખમાં તો કોમેન્ટમાં એવું ભીખમાં તો નંબર દે. હા ભાઈ, ભિખારી એટલે કે દેવું એમાં હું મૂળ. હા યાર, ભિખારી ભિખારીને ભીખમાં નંબર ન દઈ ગાંડા. રોટલો ખોરાય. હા, એમ ખાઈ જાય છે, બાકી નંબર ન મળે ગાંડા. તને મહેનત કરવી નથી પાછી. આપણે ફેસબુકમાં જાય તો નંબર મળી જાય, યુટ્યુબમાં જાય તો નંબર મળી જાય. એટલે મગજ દોડાય, બરાબર. મગજ દોડાય. કૂતરા ખાઈ ગયા તારો મગજ. હરામી નો સેન્સ. અશ્વિન વડદોડિયા, જય માતાજી. અજયભાઈ મકવાણા, જય માતાજી. જગમાલભાઈ કહે છે દીપકભાઈ સમાધાન કરી નાખો, આમાં લાંબુ થાય ભાઈ. અરે લાંબુ જ કરવું છે, ગમે એટલું કદાચ લાંબુ થઈ જાય ને લાંબુ જ કરવું છે, પાછું વળવું નથી.
સમાધાન એને કરવાનું થાય, બરાબર. માફી માંગી લે એટલે સમાધાન, એમાં ક્યાં મોટી વાત છે. સમાધાન એક જ વાતે થાય. અમારા દેવી પૂજક સમાજનું અપમાન થયું છે, એ માફી માંગી લી. અમારા સમાજની માફી નથી માંગવી, મારી માફી નથી માંગવાની. માફી એને જસા દાદાનું જે ટોસડા શબ્દ બોલાવ્યા છે, જહા દાદાનું માફી માંગી લઈ એટલે આપણે બાજી હકેલી લઈ, બરાબર. દીપકભાઈ આમરણિયા, હવે એની નીંદર આવે છે, ચાલો ગુડ નાઇટ ભાઈ, એવું કહે છે ભાઈ. ભીખમાં તો નંબર દે મૈકી રાજુ, ભીખમાં તો નંબર દે કે જોડાવ મિત્રો, જોડાવ. મને એટલો વિડીયોને શેર કરજો. ભરતભાઈ પનારા, જય માતાજી. સરવૈયા, દીપકભાઈ વાઘેલા, શૈલેષજી ઠાકોર, જય માતાજી. રાજભાઈ રાવ, મુનેશભાઈ પરમાર, અમારે મુનેશભાઈ પરમાર, અમારે શું કહેવાય ઉઘરેજિયા કુટુંબ, જય માતાજી. સોલંકી ભૌમિકભાઈ, જય માતાજી. અજયભાઈ ગોરાસિયા, જીવે બીવે એ દીપક ચુડાસમા નહીં ભાઈ, સાચી વાત છે. બીવાનું શું હોય ભાઈ, મરવાનું એક જ વાર છે. આ દીપકભાઈ તારી પાછળ મગજ, તારી પાછળ મગજ નો ઘોડાવાનું હોય એટલે લગતા શીખી જાય. તું પીને જ બેઠો લાગે છે. ઘોડાવાનું નહીં, દોડાવાનું લઈ ગાંડા. આ કોને ખબર તું કઈ નિહાળમાં ભણ્યા, તું કઈ નિહાળમાં ભણી આવેલો ગાંડા, તને ખબર ન હોય. પરમાર અનિલ, જય માતાજી. દર્શક ચાવડા, જય માતાજી. સરવિયા સંજયભાઈ, જય માતાજી. હેઠું નહીં મેળવાનું દીપકભાઈ રાણો, રાણાની રીતે તમારા બધા સામે સપોર્ટ જ છે. આભાર ભાઈ. હેઠું શું મૂકવાનું હોય, આમ હેઠું છે એને ઉપર લઈ લેવાનું છે. જય માતાભાઈ. હરેશભાઈ સોલંકી, જય માતાજી. પરમાર અનિલ, બોલો ભાઈ. અનિલભાઈ, જય માતાજી ભાઈ. હેઠું કાંઈ મૂકવાનું નથી અને પાછું વળવાનું થતું નથી. મંગાભાઈ, મંગલભાઈ, હુણાભાઈ, ભૂકણ, બીજું કયો આખો ડાયરી કેમ લખોમાં ઇંગ્લિશમાં ભાઈ. ક્યાંક જરીક ઓલો મૂકો, ટપકા મૂકો અથવા સ્પેસ મૂકો. સ્પેસ મૂકો તો ખબર પડે ક્યાં તમારી વાત પૂરી થાય છે. બીજું કયો, કેમ નથી બોલતા, કેમ નથી બોલતા, બોલી જ છીએ ભાઈ. રાજુભાઈ થાપા, જય માતાજી. દીપકભાઈ, મારું ગામ અને મારું મોસાળ હાથપ ગામ છે, તાલુકો જિલ્લો ભાવનગર. મારું મોસાળ સુડાસમા છે. હું જાતે તળપદા કોલેજ જ્ઞાતિનો છું. મારા મોસાળમાં મેલડીમાં જે પૂજાય છે કે હિરિયા ભુવાના મેલડીમાં છે, દેવી પૂજકમાંથી આવે છે. માં ન્યાય ઉપર તો ચાલે છે. ઓ દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. માતાજી તમે પૂજો છો અને હિરિયા ભુવાના મેલડીમાં છે એનો વાંધો નથી, પણ માતાજીને જે તમે પૂજો એમાં અમને કાંઈ વાંધો નથી, પણ જે આ સતુભુવા કરે છે એનાથી વાંધો છે. અમારા દેવી પૂજક સમાજના નામે જે ઢોંગ અને ધતિંગ કરે છે, દેવી પૂજક સમાજના નામે 1100 રૂપિયા તાવાના ઉઘરાવે છે. હવે તાવાના તમે ખાલી 1100 રૂપિયા ગણો તો એ આખી રકમ કેટલી થાય. અને કોઈ અગરબત્તીના કોઈ મૂકે, કોઈ શ્રીફળના, કોઈ નાળિયેરના, આ બધું કરી કરી સતુ ભુવા અત્યારે કરોડપતિ બની ગયો, બરાબર. અને કરોડપતિ બની ગયો એની સાથે અમને કાંઈ વાંધો નથી, પણ એની પાછળ અમારા દેવી પૂજક સમાજનું વારંવાર અપમાન કરે. અમારા જે પૂર્વજ છે એને હુકારા તુકારા કરે, એને મેના ટોણા મારે. એટલે દેવી કોઈથી કોઈને તુકારા કરે નહીં. જય માતાજી. જય રખાલેદા સોલંકી જગદીશભાઈ, જય માતાજી ભાઈ. દીપકભાઈ, આ બધું ખોટું હોય તો કામ કેમ થઈ જાય છે? સતુ ભુવાજી કે ટાઈમ એક જ વાર આ બધું
કેમ ખોટું નથી પડતું. હવે ભાઈ તમે જોયું છે જી ભાઈ બોલે છે એટલું સાચું, એના તમે પ્રમાણ માંગો. જે દીકરા દીધા એ એમ કે 3 છોકરા ઓસ્ટ્રેલિયામાં દીધા. એટલે ઓસ્ટ્રેલિયા કે નાનું છે હે? હવે કે 2 છોકરા બેલડે મેં ઓલામાં દીધા, ગીરમાં આપી દીધા છે. ગીર નાનું છે હે? કે એમ નહીં, જે છોકરા દે માતાજી કે આ ભુવાજીની બોલી ફળી હોય તો એના હામાં વિડીયો કેમ નથી બનાવતા? વિડીયો બનાવવા જોઈએ ને કે જો આ 2 બેલડાના છોકરા માતાજી દીધા છે, કે એક છોકરો માતાજીની બોલી પ્રમાણે પરફેક્ટ સમય પ્રમાણે પરફેક્ટ એને જે દીધેલા નિશાન આવી ગયા છે. જો આ વિડીયો બનાવી અને ત્યાં કેમ વિડીયો નથી બનાવતા? હે બનાવતા ભેળ્યા કોઈ દી વિડીયો? એ આપણે ગાંડા કહેવાય. આઘું કે આ દેશની વિદેશનું નામ દે. ઓસ્ટ્રેલિયામાં 3 છોકરા દીધા ભાઈને. એટલે એમાં બાયુના છોકરા જ થાય, બાકી બીજું કઈ ગધેડા થાય? ગાંડાઓ એના. અરે ઘરની કુળની દેવીને પૂછો ને. ઘરની કુળની દેવી હું કઈ તમે પૂછતા નથી, બીજાને પૂછવા જાવ છો. આ બધું ખોટું ધતિંગ છે. અને અત્યારે આ ટેકનોલોજી પ્રમાણે, અત્યારે આ જે યુગ પ્રમાણે આપણે કાયદેસર કે કોઈ નિસંતાન કોઈ હોય અને કોઈ બેન દીકરીને કઈ બાળક ન થતા હોય ભાઈ, તો અત્યારે હારા ડોક્ટરને બતાવો. બરાબર, ડોક્ટરને બતાવો અને એની તપાસ કરાવો. બરાબર, 2 જણામાંથી કોને જે કાંઈ કણ જે છે એ કોને ખામી છે એ જોવરાવો. બરાબર, આનું બધું તપાસ કરાવો એટલે બધું થઈ જાય ભાઈ. આ અત્યારે આધુનિક જમાનો છે. આધુનિક જમાનામાં શ્રદ્ધા રાખવી પડે અને આપણે ડોક્ટરને માનવા પડે. હું એમ નથી કહેતો તમે માતાજીને ન માનો, માતાજીને 100% માનવા પડે. અમે માતાજીને માનીએ છીએ, પણ જે અંધશ્રદ્ધા રાખીએ છીએ ને એ ખોટી છે. અંધશ્રદ્ધા કેવી ખબર? કેન્સરના દર્દી હોય, હવે એ દર્દી સાલું દર્દી જે હોસ્પિટલાઇઝ છે એને લઈ અને ગાડીમાં નાખી ઢગ કરીને ત્યાં હશે તો બહુ અહીંયા નાખી આવે. એટલે એને 5 દી માંડ રહેવાનો છે, એને હોસ્પિટલમાં રાખો, એને સતુભુવન એવી હું ટ્રીટમેન્ટ આપી દે છે તે તમે ત્યાં લઈ આવો છો. એટલે આ બધું ખોટું છે. કોઈક દવા પી ગયો હોય ત્યાં કે હાલો ભાઈ, કોઈક ઉતારવા વાળો હોય ને દવા ઉતારવા વાળાને ગોતે. એટલે દવા ઉતારવા વાળો કોઈ દી કે કાંઈ હોમાંથી કદાચ એકાદો કેસ એવો બસી જતો હોય કે જેને ઓછી દવા ચડી હોય, ઉલટી કરાવી નાખો. એક સાદી છે, ગમે એને દવા પીવે, જ્યારથી દવા પીવે ને એ માણસને કઈ બજરનો ડોયો પાય અને ઉલટી કરાવી નાખો એટલે એ કદાચ થોડુંક ઝેર ઉતરી જતું હોય છે. એમ આ બધા જે દવા ઉતારનારા હોય, જે સરપ ડસ થયો હોય એને ઉતારનારા હોય, એ આ બધી પ્રવૃત્તિ કરતા હોય. પણ એને કાયમ તમે કાયમ વસ્તુ ન થાય, અમુક વસ્તુ કાયમ નથી થતી. એટલે અંધશ્રદ્ધામાં ન રહેવું. કાંઈ પણ થાય એટલે સીધું દવાખાના ભેગું થઈ જવાનું. પછી ત્યાં માતાજીને તમતાર પીડ્યા તમ તારે દોરા કરો, ધાગા કરો, માતાજીને સમીરા કરો. ત્યાં જો દવા અને દુવા 2 કામ આવશે. 2 ઓપ્શન આપણી પાસે હોય. માતાજી કામ કરતા હોય અને દવાએ કામ કરતી હોય, એટલે આપણે કદાચ બચાવ થઈ જાય. પણ ઓલો ખાલી અંધશ્રદ્ધામાં જે દવાખાને જે કાયદેસર એડમિટ થયેલા છે એને કાઢીને ત્યાં સતું ભુવન ત્યાં લઈ જાય. એટલે તો આ ડોક્ટરો જે છે એની જરૂર હું? આ ભારત દેશમાં ડોક્ટરની જરૂર જ નહીં. હમણાં ઓલું અમદાવાદમાં જે બનાવ બન્યો હતો, ભુવન ત્યાં ડોક્ટર દવાખાનામાં જઈને તાંત્રિક વિધિ કરવા મળ્યો. એટલે આ બધી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ધર્મ છે એ માનવાનું છે, ધર્મને પૂજવાનું છે, ધર્મના પારખા લેવા માટે નથી. બરાબર, ધર્મ કોઈને મારતો નથી અને ધર્મના હાથમાં આપણી જિંદગી નથી. જીવવું ને મરવું એ કોઈ ધર્મના હાથમાં નથી. ધીરુ કે કરજાલા, હું નામ હતું ભાઈનું, ધીરુ કે કરજાળા કે ભાઈ, હું વીજપડી રહું છું. મારા બાપ તમારી મુલાકાત કરવી છે. મારા બાપ મુલાકાત થાય, કરશું આપણે, વીજપડી આવીશું ત્યારે. જય માતાજી ભાઈ. સરોલિયા વિષ્ણુ, જય માતાજી ભાઈ. બીજા કોઈ કામ નથી,
વંધો વાતું વધો થવાતું આ આત્મા લેવા ગયો હતો સિવિલના દરવાજે. એ આત્મા લેવા ગયો હતો સિવિલના દરવાજે એવું લખ્યું છે ભાઈ, પણ કંઈ સમજાતું નથી. સારવાર માથે દવા અને દુવા બંને જરૂરી છે, પણ એનો મતલબ એ નથી કે માતાજી પાસે સંતાનના કોથળા ભર્યા હોય. અંકુરભાઈ સોલંકી, જેતપુરથી. સાચી વાત છે ભાઈ. સોરી ભાઈ, ભૂલમાં. શું ભાઈ ભૂલમાં તમારે થયું હતું? અમુક ભુવાની વાત ખોટી પડી હોય તો એમ કહે તમે શ્રદ્ધા સાચી નહીં રાખી હોય. આ તો છેલ્લે એ જ આવે ને. સતુ ભુવાએ શું કરે છે કે તમારા એટલી વાત કરે, બરાબર, અને કોક માનો કે 4 મહિનાથી એમ કે 4 મહિના 13 દિવસ છે, જો ફરક ન પડે તો હું સતુ ભુવા ધૂણવાનું બંધ કરી દઈ. સતુ ભગવાન કોઠે મેરડી ધૂણવાનું બંધ કરી દે. એટલે આમાં ઘણા વાર ખોટું પડ્યા. તો આ ભુવાએ ખોટું બંધ કેમ ન કર્યું? આ ડીડક બંધ કેમ ન કર્યું? હે, સવારમાં નાગણી થઈ અને આ મંદિરને 4 આટા ન વાઢું તો હું ધૂણવાનું બંધ કરી દઉં. એટલે પણ આ ધૂણવાનું તો બંધ કરી દેવાય ને. નાગણી કે પડકું કે એરુની માસી કાંઈ નથી નીકળી. એના સબૂત છે અમારી પાસે, બરાબર. જયંતિ, જય માતાજી ભાઈ, જય સંવિધાન, જય ઠાકર, જય ભીમ. એટલે અંધશ્રદ્ધામાં ન રહેવું ભાઈ. અને અત્યારે કોઈને પણ જો સંતાન પ્રાપ્તિ કંઈ પણ કોઈને જરૂર હોય તો ડૉક્ટરને દુઆ બે કરો, તમને એમાં કાયદેસર તમને રિઝલ્ટ મળશે. પણ હાવ આવા ભૂવા ભરાડાને વેમમાં ન રહ્યો ભાઈ, બરાબર. હમણાં ઓલું હાલ્યું હતું ખબર, ઓલું કાંઈક કેમિકલ અડાડી દેતો હતો તે કાંધરોટામાં કાંઈક અડાડે ને થોડુંક બિચારા આવડા ફરફોલા થતા હતા આમાં કાંધરોટામાં. હવે એ ફરફોલા થતા હતા બિચારા ને, એ રાયડું પાડતા હોય, એ કેમિકલ હતું બધું, કેમિકલ. અને આ જે સતુ ભુવા જે લગાડે છે ને, ઓલો તેલ ઉડાડે ને, એ કેમિકલ જ વાપરે છે. એ કેમિકલ સોટાડીને ભાઈ આમ ફડાફડી બોલાવે છે. તો ઓલો હમણાં વિડીયો વાયરલ થાય છે, ઓલો ભજીયા ભાઈ એક આચે કાઢી લે, ખબર? ભજીયા સાલુ તાવડામાં કાયદેસર ભજીયા ઝારાની બદલે કાયદેસર હાથેથી ભજીયા કાઢે છે. તો એ કેવડો મોટો ભૂવો ગણવો? એ કઈ દેવીનો ભૂવો ગણવો કયો? આ તારામાં આખો દિવસ હો, પાછો આખો દિવસ ઈ છોકરો છે, ઈ આટલું ધગતું તેલમાંથી ભજીયા તળાઈ જતા હોય, ઈ ભજીયાને હાથેથી આખો દિવસ કાઢે છે. તો ઈ કઈ દેવીનો ભૂવો હોય છે? હે, આ બધી એક વસ્તુ ટેકનોલોજી જે તમે વાપરો છો એ ખોટી છે. તો એ ધારે તો એ જે ભજીયા કાઢનારો જે છોકરો છે ને, તો એ તો ગમે ધર્મ આગળ ભજીયાનું ગાંડું ધર્મ એવું કરીને બેસી જાય તો નો હાલી જાય એનું. એટલે આ ખોટી વસ્તુ છે બધી. હા, તમે માતાજીને માનો એનો વાંધો નથી, ધર્મને માનો એનોય વાંધો નથી, પણ ખોટી અંધશ્રદ્ધામાં ન રહ્યો. પપ્પા અંધશ્રદ્ધામાં ના રહેવાનું છે કે કોઈનો વિરોધ કરતા નથી. વિનોદ મકવાણા. હા, અંધશ્રદ્ધામાં ન રહ્યો. મારું કહેવાનું એમ છે કે જે તમે દવા અને દુવા બે કામ લાવો, બરાબર. દવા અને દુવામાં બેમાં માતાજી તમારા હરાવાના કરશે. માતાજી માથે તમે ઘરેથી વિશ્વાસ રાખો ને તો તમારી કુળની દેવી, તમારા કુળના શ્યામ માથે વિશ્વાસ રાખો, બરાબર. કાલે સવારે કાંઈ પણ થાય ને ત્યાં કોરડાના પાદરમાં, તો અમારા દેવી પૂજકની દેવીનું નામ ખરાબ થાય, અમારા દેવી પૂજકનું નામ ખરાબ થાય કે અમારા દેવી પૂજકની દેવી. અને આ ભાઈ તો સટકી જાય, આ જે સતુ ભુવો તો સટકી જાય કે ભાઈ હું ક્યાં ધૂળતો હતો, એ તો વાઘરીની દેવી ધૂળતી હતી. હે, અમારું તો તેથી અત્યારે અપમાન થાય છે, તેથી અપમાન અમારા સમાજનું થાય, અમારી દેવીઓનું થાય, અમારા પૂર્વજોનું તેથી અપમાન થાય. અને એ ડબલા તો બંધ થાય, 100%ની વાત છે. હકેશભાઈ શેકલિયા. ભજીયાનું ગાંડું ધર્મ ભાઈ. હવે એ મારા ભજીયાવાળાને હમણાં ગોતવો ભાઈ, અને ભજીયાવાળાને કેવું છે કે તું આ સારું કરે. ભજીયાનું ગાંડું ધર્મ બોલું છું, આ એક જ વાત.
એટલે તારે આ બધી આખો દી મહેનત કરવાની જરૂર નથી. એક તાવડો ખાલી એક ડબ્બા તેલ ગરમ કરી નાખ અને તું થોડાક ભજીયા કાઢી નાખ, તારે આખા ભજીયાનું ગાંડું ધરમ ઊભું ન થઈ જાય ને તો મને કહેજે. વનરાજ ઉગરેજા, શું તો ભૂવો કેમિકલ વાળો એકવાર તો આવો ઝીલી લે. એલા ભાઈ એની આખી મોનોપોલી છે, તમને ખબર ન હોય. કેમિકલ લગાડો એટલે તેલ હટતું નથી એને. દીપકભાઈ આપણો સપોર્ટ તમને. વનરાજભાઈ સોલંકી, આભાર ભાઈ વનરાજભાઈ. આયુષભાઈ સોલંકી, જય માતાજીભાઈ. કોઈ માણસ ક્યારેય માતાજીનો વિરોધ કરતો નથી, હંમેશા માટે અંધશ્રદ્ધાનો વિરોધ કરતા હોય છે. વિનોદભાઈ મકવાણા, સાચી વાત છે ભાઈ. ઝાખડિયા શૈલેષ, 1 રૂપિયા ભર સાસુ નથી. સાચી વાત છે, 1 રૂપિયા ભરી સાચું નથી ભાઈ. સાવકુંડલા ગયા હતા ભાઈ. કિશનભાઈ વાઘેલા, હા ગયો હતો ભાઈ. સાચી વાત છે ભાઈ. ધાર્મિક સુરસમાં, જય માતાજી ભાઈ. વૈદ સોલંકી, હા ભાઈ. એટલે જે અત્યારે ભાઈ આ જે આપણા 18 આલમને મારા વાત કરવાની છે કે ભાઈ સમજો, વિચારો. તમે જે તમારી શ્રદ્ધા છે એને હું નમન કરું છું. તમારું જે ધર્મનો તમે માનો છો, માતાજીને માનો છો, અને અમારે તો સારું જ છે ને ભાઈ કે અમારું જે માનો કે દેરું એ પૂજતા હોય, અમારું ધર્મ એ પૂજતા હોય, અમારા ધર્મનું જે નામ કમાવતા હોય. હાલો એ કહે છે કે દેવી પૂજક સમાજની મેલડી શું, તો અમારું તો નામ સારું જ થાય છે બરાબર. પણ એની હારે કાર્ય પણ આવું કાંઈ કાંડ થાય તે અમારે દેવી પૂજક સમાજનું અપમાન નહીં થઈ જાય, અમારા દેવી પૂજકની દેવીનું અપમાન નહીં થઈ જાય. જેમ કે અત્યારે અમારા દેવી પૂજકને અમારા ગઢિયાઓને જે અપમાન કરે છે એમ નહીં થાય. 50ના પીઝા ખાઈ મોટી મોટી કરે તો લો અડધી દાઢી વાળો દાંત ભાંગલો ખહોરિયો અમિત. સાચી વાત છે સોલંકી ભૌમિકભાઈ, સાચી ઈયર જાનું જોયું. જય માતાજી ભાઈ. અજયભાઈ સોલંકી, જય માતાજી. વીવી સોલંકી, જય માતાજી. જય ભીમ. કિશનભાઈ વાઘેલા, જય માતાજી. વાંધો નહીં આવ્યો ને ભાઈ? ના ના, કાંઈ વાંધો નથી આવ્યો ભાઈ. આપણા દેવી સમાજનું અપમાન થાય છે તો એને વારો એને સમજો અને થોડું થોડું વિરોધ બધાય કરો. સાચી વાત છે, બધાય કરો ને ભાઈ. થોડું થોડું ભાઈ સાથ અને સહકાર આપો ને બરાબર. આપણા દેવી સમાજનું અપમાન થયું છે અને આ રીતે આ જે આ 18 આલમને લૂંટે છે, આ ભુવાઓને ભાઈ બંધ કરાવવાના છે. આવા ભુવાઓને એના ઘર ભેગા કરવાના છે. ભાવેશભાઈ પટેલિયા, સાવરકુંડલા ગયા હતા અને ભાઈ શું મીટિંગ થઈ કે ન થઈ? નહીં ભાઈ, મીટિંગ નથી થઈ, કારણ કે કોર્ટે આપને કાયદેસર આ કીધું હતું કે ભાઈ વાંધો નહીં, તમારે આ તારીખે ન આવો તો. તારીખે ન આવો તો વાંધો નહીં, અને આપણને રાહત કરી દીધી હતી. તો આપણે કાંઈ પછી કોઈને ભેગા કર્યા નથી અને કાંઈ ઉબાળો કર્યો નથી બરાબર. અને એમાં એવું હતું કે માણસો બહુ આવત. મને ડર એ હતો કે આપણે બોલાવ્યા હતા માણસો પ્રોત્સાહન આપણને શું કહેવાય કે કીધું હતું કે ભાઈ બધા આવજો, અને જો ત્યાં આવે અને આપણે પરમિશન નથી લીધેલી. હવે પરમિશન નથી લીધી અને ત્યાં કાંઈ પણ હોબાળો છો તો ગુનેગાર તો હું જ સાબિત થાઉં. એટલા માટે મેં વિચારીને પછી મીટિંગ બંધ રાખી હતી સાવરકુંડલામાં ભાઈ. ઈશ્વર ઉઘરેજિયા, જાનવી સોલંકી, જય માતાજી ભાઈ. અનિલભાઈ ગોરાસવા, જય માતાજી ભાઈ. કેટલો ટાઈમ થયો છે ભાઈ? 1 કલાક ને 38 મિનિટ થઈ છે. તો હવે આપણે આ લાઈવ અહીંયા પૂરું કરીશું. વડોદરા થયું ધાર્મિક ચુડાસમા, અમિત ઢાબી ખબર્યું છે એનું મોઢું મીંદડા જેવું છે. સાચી વાત છે ભાઈ. જય ભીમ, જય ભીમભાઈ. વનરાજભાઈ ઉગરેજિયા તમારા વખાણ કરતા હતા. સાચી વાત છે ભાઈ. અમિત નામ ભરાવી દેવા, સાચી વાત. તમને હંમેશા પટ કરશો, તમે ચાલુ રાખો.
રામજી જો આવ્યો આ ભડવો, આ રામજી ખાંગડવાળો આવ્યો, બરાબર. આ રામજી ખાંગડો આવ્યો, આ ગરડી બાયડીનો વર આવ્યો, અને આ જે સસ્તી પર સિદ્ધિ હાંસલ કરવા વાળો અત્યારે આવ્યો, બરાબર. હા ભાઈ, તમે છીએ વિરોધ કરવો હંમેશા સાથે છીએ. વાટે નહીં, તારા બાપને, તારો બાપ દીપક સોડાસમા આવ્યો હતો અને હરામીના પેટના તને મૂકવાનો થતો નથી. તને ચેલેન્જ મારી હતી મેં, સાવરકુંડલા કેમ આવ્યો નહીં? હરામીના પેટના, મેન્ટલના પેટના, હે ફૈબા, હે ઢીલા, કેમ આવ્યો નહીં? કેમ નો આવ્યો તું? મેં તને કીધું તું સાવરકુંડલા આવ્યો, કેમ નો આવ્યો? હે તારા બાપાઓને, તારી માના ઘરવાળાને બધાને લઈને કેમ નો આવ્યો? બરાબર. જોડાઓ, જલ્દી જોડાઓ ભાઈ. બનેલો વિડીયોને શેર કરો. જય બજરંગબલી, જય માતાજી ભાઈ. દીપકભાઈ તારી આ હિતેશ કુંવરિયો, આ રામજી છે ને એ તારી બાયડીનો ઘરવાળો છે. હિતેશ કુંવરિયા, આ રામજી છે ને એ તારી બાયડીનો હક્કો ઘરવાળો છે, બાયલાના પેટના. તું ત્યાં આગળ કમેન્ટો કરવા જશો ને પાછી આયા કમેન્ટો કરવા આવીશો. અસલ એક ન હોય તો મેલી દે તારું બધું. ઈશ્વર ઉઘરેજિયા, હાલ નીકળ ભણવા, તમારે જવાનું કામ જ નથી. હારા હારા વ્યક્તિ હોય ભાઈ. જય રખા દાદા, જય માતાજી. નેડ લાગી ગયું છે ભાઈ, અવાજ નથી આવતો. અવાજ ખોલો, ખોલી નાખ્યો ભાઈ અવાજ. હો જોડાઓ મિત્રો, બનેલો વિડીયોને શેર કરજો. અને હવે આપણે 1.5 કલાક જેવું થઈ ગયું છે, તો હવે આપણે લાઈવ પૂરું કરીશું અને કાલે પાછા દર્શકના ગાળામાં મળીશું. અમારા દોલતભાઈ કાવીઠિયા અત્યારે આવ્યા છે. જય માતાજી ભાઈ. બનેલો વિડીયોને શેર કરજો ભાઈ. અને અત્યારે જે લાઈવમાં આવ્યા હોય તો હવે વિરમભાઈ ઝળો, અમારા મિત્ર, અવાજ નથી આવતો એમ કહે છે. સંજયભાઈ સિંહ ગોહિલ, જય માતાજી ભાઈ. વિડીયોને બનેલો શેર કરો મિત્રો. તો જે અત્યારે સુધી તમે મને સાંભળ્યો એ બદલ તમારો આભાર. ખુલી ગયો ભાઈ, બરાબર. પરમાર તુષારભાઈ ફંડિયાનું શું થયું? દેવભૂત સમાજ માંડવો પકડે છે, એનું હજી કાંઈ નથી થયું ભાઈ, એનું ચાલુ જ છે. ગુડ નાઇટ, જય માતાજી ભાઈ. રાહુલભાઈ કહે છે ખોરિયા કૂતરા ભજા કરે, મૂંઝાઈ જવાનું નહીં ભાઈ. સાચી વાત. ગોરાસવા મનસુખભાઈ, જય માતાજી. સોલંકી ભૌમિકભાઈ, દોલતભાઈનો ફૂલ સપોર્ટ હો ભાઈ, સાચી વાત છે ભાઈ. પ્રકાશભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જય રખા દાદા. દીપકભાઈ સુડાસમા, જય માતાજી ભાઈ. જય માતાજી. દિવ્યાંશ મકવાણા, જય માતાજી ભાઈ. દિવ્યાંશભાઈ
તો બને એટલો વિડીયોને શેર કરી દેજો. ને હવે હું આ મારું લાઈવ બંધ કરું છું અહીંયા, અને કાલે આપણે 10 સાડા 10 વાગે મળીશું ભાઈ. ખામળિયા રેખા વાંજા, જય માતાજી. અરવિંદભાઈ પરમાર, જય માતાજી ભાઈ. તો કાલે 10 સાડા 10 ના ગાળામાં આપણે મળશું. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો.